એટલે શું છે ફૂલનો ભાવ શું છે? હા બસ જો ને શેઠ સસ્તામાં આપી દઈશ. બોલો ને કેટલા જોતા છે? એટલે ભાઈ કેટલા ના આપ્યા એમ કહું છું? અરે સસ્તામાં આપી દઈ ને. બોલો ને કેટલા ને આપું? 100 200? સસ્તામાં પણ ભાવ કે મારે આ બધાય ફૂલ છે ને એમાંથી મારે 250 ગ્રામ ફૂલ લેવાના. બધાય પાછા બબે ફૂલ આવવા જોઈએ. અરે હા કેવી વાત કરો છો તમે? 250 ગ્રામ ફૂલ જોતા છે ને પાછા બધામાંથી થોડા થોડા જોતા છે. પણ અમારે પૂજામાં બધાય ફૂલ ચડાવવાનો નિયમ છે એટલે તારે ધંધો કરવો હોય તો આપ, નકર કાંઈ નહીં. હા તો કાઈ નહીં, 100 રૂપિયા ના આપી દો હાલો. એટલા બધા ના નો હોય. અરે પણ ઉભા તો રહ્યો, જાવ છો ક્યાં? કેટલા ના તો આપું? 20 રૂપિયા ના આવે 250 ગ્રામ. હું લઈ આવ્યો હતો. કેવી વાત કરો છો? 20 રૂપિયા ના કઈ ફૂલ આવતા હશે? હા સારું 80 રૂપિયા આપી દેજો લાવો. ના ના 20 રૂપિયા ના હું 2 રૂપિયા અરે પણ તમે બધા ફૂલ માંગો છો. આ એકાદ ફૂલ તમે કીધા હોત એક હરખા આપી દે તો 20 ના આપી દો. પણ તમે બધા માંગતા હો તો કેમ આપું? ઈ તો તારે સેટિંગ કરો. તારે ધંધો કરવો હોય ને તો એ બધું આ ગુલાબનો ગોટો આ 15 રૂપિયા થાય એક. વાત કરો છો. પણ શેઠ હવે હશે આપણે નથી સમજવું, ઝાડ નથી કરવી. હું રોજ ફૂલ લવ છું. તારે એટલામાં આપવાના છે કે મને તો આપણે દર હું કામ કરો છો? હાલો 50 માં રાખીએ આપણે. 50 માં આપી દો. 50 પણ મને તો એ મોંઘા જ પડે છે કારણ કે મારે 50 માં પોહાતા નથી. મને તારે વધીને 5 રૂપિયા હું વધી જાવ. તારું ને મારું ને 25 રૂપિયા કરી નાખ. કેવી વાત કરો તમે? 25 રૂપિયા નહીં જોવો. હું તમને કહું છું મારે 25 રૂપિયા ફૂલ લેવાના. તારે દેવા છે નકર હું બીજે જ લઈ આવું. 50 એટલે મને નથી પોહાય. બોણી નો સમય છે તમે પણ બહુ કરી લઈ લો ને. ચાલ લે શું? એક મિનિટ વાત તો સાંભળ પૂરી. હાય. હા નમસ્તે. શું થયું? પ્રોબ્લેમ થઈ ગઈ? અરે જે હોય તે આપણે શું લેતી દેતી છે? ચાલ ને તું. હા ના મેડમ જુઓ ને બોણી નો સમય હતો ને એ શેઠ પાછા ભાવ કરાવતા હતા. ભાવ તો કરાવ્યો પણ ફૂલ નો લીધા. આ દુઃખની વાત એ છે કે સવારનો અહીંયા બેઠો છું પણ બોણી જ નથી થઈ. બોલો હવે તો ધંધો લઈને બેઠા હોય તો આવું તો ચાલવાનું જ છે ને. અરે થોડી વાર ચૂપ રહીશ. હા તમારી વાત સાચી છે. આવું તો ચાલવાનું જ હોય. સવારથી બોણી નથી થઈ એમ? આ બધા ફૂલ ભેગા કરીએ તો આશરે કેટલા ન થાય? અરે મેડમ આ બધા ફૂલનો ભાવ જાણીને તમે શું કરશો? આ તમારે કેટલા જોતા છે એ કયો ને આપી દઉં. જોતા જ નથી. તારે શું કરવા છે ફૂલને? આપણે જે કામ કરવા આવે તને એ કર. મારે ઘરે જઈને તારી આરતી ઉતારવી છે. આવી ફ્રેન્ડ મને મળી છે ને. ચૂપ રહીશ થોડી વાર. નહીં તમે નહીં ચૂપ. તમે એ જોડો ને કે મારે આ ફૂલનું શું કરવું છે. તમે તો બસ મને એ કહો કે આ ફૂલની કિંમત કેટલી છે. હા બધા ફૂલ છે ને છૂટક આ 3500 રૂપિયા. 3500 ના બધા? હા એક કામ કરો, જાણી લીધો ને બાપ. ચાલો આ બધા ફૂલ તમે મને પેક કરી આપો અને આ બધા ફૂલ હું ઘરે લઈ જઈશ. અરે બથાણું કરવું છે એટલે બધા ફૂલનું હોળી રમવી છે આનાથી. તારે શું કામ છે બેન? તું સમજ. આપણે તારા પપ્પાની દવા લેવા આવ્યા છીએ ને. આપણે એ લઈને ઘરે જઈએ. ખબર છે મને મને. તમે પેક ના કરતા. અરે કરી દઉં ને 2 મિનિટ થશે. કરી આપો ને. હા, હા. ઉતાવળ છે મારે. હા તો વાંધો નહીં ને મારે તો કામ થઈ ગયું. હા આટલા પૈસા મારે તો અત્યારે પાછા નવા ફૂલ લેવા જવું પડશે. હા થેન્ક યુ. હા લ્યો. ગાંડી થઈ ગઈ છે. આ શું કરે છે? બધા પૈસા આપણે આપી દઈશ. પણ હજી બીજા બેગમાં ભરી દઉં. અને પૈસા મેડમ? પૈસા 3500 કીધું ને. આ 2000 માં વાત પતાવો. ચાલો હા તાન આપશો હાલશે. 2500. 4000. 4000? 500 રૂપિયા એક્સ્ટ્રા રાખો. તમારે કઈ વધઘટ જરૂર પડી તો હા, હા. મારું થઈ જશે. હું તમે કયો ત્યાં દઈ જઈશ. બધા ફૂલ દઈ જાવ. મને એડ્રેસ કહી દો. હા તમારો ફોન આપો. નંબર તમારો આપો ને હું લખી લઉં. ઉભા રહો. આ ઘરમાં હું કરવા બેઠું છે એની ખબર નથી પડતી. વસ્તુ લાવી હશે કે નહીં? દવા લેવા મોકલી હતી. મીરા મીરા શું છે મમ્મી? મીરા આ રસોડામાં આટલા બધા ફૂલ કેમ પડ્યા છે? કેટલા મસ્ત ફૂલો છે ને. મને ખબર હતી કે બધાને જ ગમશે. આજે તો વિચાર કરું છું કે આખા ઘરનું ડેકોરેશન બધા ફૂલોથી કરી નાખું. મસ્ત મજાનું ઘર લાગશે આજ આપણું. પણ મીરા નથી દિવાળી, નથી નવરાત્રી, નથી આપણા ઘરમાં એક કથા કે પ્રસંગ તો તારે ફૂલ લાવવાની જરૂર ન હતી. હેમાયન તને દવા લેવા મોકલેલી ને ઈ ક્યાં છે? ઈ લાવ. દવા? હું દવા ને દવા મને યાદ છે મને. તમે મને દવા લેવા મોકલી હતી. એ દવા લાવી છું ને મેડિકલે. મેડિકલે? હા
મેડિકલે મૂકી રાખવા માટે તને કીધું તું કે અહીંયા ઘરમાં લાવવાનું કીધું તું? જો હું તમને સમજાવું, હું છે ને બરાબર આ દવા વગર જો હા, તમે ખાઈ લો પછી બોલીશ. પતી ગયું? હા, તો હું છે ને અહીંયા બરાબર છે ને રસ્તા ઉપર સીધી ચાલી જતી હતી મસ્ત. હું ને મારી ફ્રેન્ડ દામિની વાતો કરતા કરતા ચાલતા જતા હતા ને તો મને એક બાજુ ખૂણામાં બહેસ સંભળાતી હતી. ઝઘડો? તો મને થયું કે કોનો ઝઘડો હશે, લાવો ને જરા જોઈ લો. તો મેં ત્યાં થોડી નજર કરીને તો એક વ્યક્તિ બીજા વ્યક્તિને બહુ જ ગંદા ગંદા શબ્દો બોલતા હતો. એટલું ખરાબ બોલતો હતો ને કાટલો પણ પકડ્યો. સાચું કહું મમ્મી, મને તો બહુ દયા આવી, બહુ દુઃખ લાગ્યું. પૂછતો ખરી શું કામ? શું કામ? હા, હવે હું તને કહીશ. તે પૂછ્યું એટલે, બાકી હું કાંઈ બોલત નહીં. તો છે ને એ બિચારો એક ફૂલવાળો હતો. સાધારણ પરિસ્થિતિનો ગરીબ માણસ જે ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. હવે પેલા માણસે એને એક ફૂલ માટે માર્યો. મારા મતલબ છે ગુસ્સો થયો. તો મેં એને પાસે જઈને પૂછ્યું કે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે એ બિચારાએ મને એની વેદના કરી. શું કરે? કે હું સવારથી ફૂલ લઈને બેઠો છું ને હા. તો મારું એક પણ ફૂલ વેચાયું નથી. તો મેડમ હું બહુ ગરીબ માણસ છું હા. અને જો આ ફૂલ નહીં વેચાય ને તો બપોરે મારા ઘરે મને જમવાનું પણ નહીં મળે. મને આવી ગઈ દયા, કારણ કે મમ્મી સંસ્કાર છે ને મારી અંદર તો ઘણા દયા- બધા. આગળ બોલ. હા, દયા ભાવના તો મારા રગ રગમાં છે. તો મેં એની મદદ કરી અને જાજા નહીં 4000ના ફૂલ લઈ આવી. હવે બાપરે, આ 4000 ફૂલ આપણા ઘરમાં? હા, તો 4000 દવા લેવા આપ્યા હતા ને? 500 રૂપિયા પડ્યા છે ને મારી પાસે. 500 રૂપિયામાં? આ દાનવીર કર્ણનો આત્મા તારામાં ક્યાંથી આવી ગયો? તને પૈસા દવા માટે આપ્યા હતા, ઈ તને નથી દેખાતું, અને દાનવીર કર્ણ આ ગામના ફૂલ લઈ આવી. હવે ફૂલ અહીંયા પડ્યા પડ્યા સડશે, તું એનાથી ઘર શણગારીશ એટલે ઘર બહુ રૂડું રૂપાળું લાગશે. તો દવાનું શું થશે? દવા કાલ લાવશું ને આપણે. મીરા, તને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી? દવા લેવા માટે પૈસા આપ્યા હોય ને તો દવા લઈને આવવાનું હોય, બરાબર છે. પણ આટલી બધી દાતારી ન હોય. પણ મમ્મી પૂરી વાત તો સાંભળ. જો ને હવે આપણી દવાઓનું શું છે, એ તો આજ નહીં લાગે તો કાલે આવી જશે. પણ એ વ્યક્તિ બિચારો ગરીબ હતો. ગરીબ માણસની મદદ તો કરવી જોઈએ. અરે એમ નહીં, આ ગરીબનો ઠેકો તું લઈને બેઠી છો કે બધાની ગરીબાઈ દૂર કરવાનું છે તારે? બધાની ક્યાં કરી મમ્મી, ત્યાં તો કેટલા બધા લોકો હતા. મેં તો ફક્ત એક જ વ્યક્તિની હેલ્પ કરી છે. 4000ના ફૂલ લીધા અને એ પૈસા એને આપીને આવતી રહી. વાહ મીરા, આ તને એવોર્ડ આપવાનો થાય ને તો હું જ તને મારા હાથે કેટલી ખુશ થાય. મગજ વગરની, બુદ્ધિ વગરની, તને ક્યાં અક્કલ આવશે? ક્યારે અક્કલ આવશે? સાસરે જઈને આ નાટક કરશે ને તો સાસુ કાઢી મૂકશે ધક્કા મારીને. આવા નાના નાના એવોર્ડ નહીં આપ, એક ચડાવીને આપ મોટો એવોર્ડ. ગાલ લાલ થઈ જશે ને તો એને ભાન પડશે કે કેવી દાતારી કરાય છે. શું બા, તમે પણ મારા મમ્મીને ચડાવો છો? મમ્મી, બા તારા સાસુ છે ને એટલે તને ચડાવે છે. મીરા, એ વડીલ છે ને એને ખબર પડે છે કે ઘરમાં શું સાચું છે ને શું ખોટું. કાન ખોલીને સાંભળી લે. આ જે થયું ને એ ભલે થયું, તો બીજી વખત જે કામ માટે મોકલી હોય ને એ કામ કરી નાખે કે તારા મમ્મી, કાન ખેંચી નાખીશ. તો જ. મમ્મી દુખે છે મારો કાન. ફરી મારા કાનની પણ દવા લાવવાની. ના ના, કાનની દવા કોકના ફૂલ લઈ આવજે. કાનની દવા નહીં લાવતી એટલે તારો કાન હારો થઈ જશે. જેમ અહીંયા દવા વગર ઘર રહે છે એમ. બહુ સારું, કોઈ જાજુ બોલવાની જરૂર નથી. જાઉં છું હમણાં હું. પૂછતો ખરા ક્યાં ક્યાં જાય છે? કોનું ગરીબી દૂર કરવા જાય છે? પૈસા આપું તને? ના, હવે હું આ ફૂલો લઈને બહાર શેરીમાં બેસીશ. બધા ફૂલો નહીં વેચાય ને ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું. હા જા. મીરા! આવતી જ નહીં. મીરા, અહીંયા આવતો. શું છે હવે? આખી વાત પૂરી નથી થઈ એ તો ભાગવા માંડે છે. અને એટલી બધી બીક લાગતી હોય ને તો કામ કરીને આવે. હવે જે થઈ ગયું ને ભલે થઈ ગયું. હા, બા જે પૈસા આપે ને એની દવા લઈ આવજે. હવે પાછા મારે 4000 આપવાના. હવે હું ક્યાંથી કાઢું? 500 રૂપિયા પડ્યા છે, ખાલી 3500. હા બા, પણ લાવું ક્યાંથી 3500? અલા પૈડા છે ને પાકીટમાં આપી દો ને. હવે હવે કરિયાણાના પૈડા છે ને આપે ને બાળે ને પૈસા આપું છું. ચાલ આવું છું. હવે કરિયાણા વગરનું ઘર રહેશે. કરિયાણું ક્યાંથી કાઢશું? આ ઘરમાં ઘઉં ચોખા દાળ બધું પૂરું થઈ ગયું. મીરા અહીંયા આવને. કોક મળે ને એને આપી આવજે 3500. હવે એને નથી મોકલવાની. મેડમ, ઓળખ્યો મને? ફૂલવાળો? ફૂલવાળા. હા હાય, કેમ છો? હા, મજામાં. તમે કેમ છો? બસ કંઈ નહીં, આ થોડી તબિયત ખરાબ છે ને તો હોસ્પિટલ જાઉં છું. પણ તમે અહીંયા?
હા કઈ નહીં, એમ જ બેઠો હતો. કંઈક કામ નહોતું તો વિચાર્યું કે ઘડીક બેસું અહીંયા. કેમ આજે પણ કોઈ આવ્યું હતું જે એક જ સાથે બધા જ ફૂલો લઈ ગયા હોય? અરે ના મેડમ, આવું તો એક જ વાર થાય અને એ તે યાદગાર ક્ષણ રહી જાય. હા, તમે કાલે બધા ફૂલ લઈ ગયા ને તો મારો તો આખો દિવસ આમ કામે કામ થઈ ગયું. હા, આજે તો છે ને ત્યાં એક કોઈ લેવા જ નથી આવ્યું ફૂલ, તો કંટાળીને થાકી ગયો. પછી વિચાર કર્યું કે થોડી વાર શાંત જગ્યા પર બેસીને પછી જાઓ. ખબર છે આ શાંત જગ્યા અને ખાલી મગજ એ શેતાનનું ઘર કહેવાય. જ્યારે આપણે દુઃખી હોઈએ, કાંઈ ટેન્શનમાં હોઈએ ને કંઈ કામ કરવું હોય ને તો પબ્લિક વચ્ચે રહેવું જોઈએ. કોઈ પરિવાર સાથે, કોઈ ફ્રેન્ડ સાથે, કોઈ સગાવાલા સાથે, ત્યારે આપણું મન થોડું હળવું રહે, કારણ કે આપણે આપણી વાત શેર કરી શકીએ ને. ભાઈ તો ભાઈ તમારું નામ? આદિત્ય. મીરા. આદિત્ય, તમને એક સવાલ પૂછવો છે, ખોટું તો નહીં લાગે ને? અરે એમાં દુઃખ શેનું? પૂછો તમ તારે જે પૂછવું હોય તે. આદિ, તમે દેખાવમાં તો બહુ સ્માર્ટ લાગો છો. આઈ મીન ટુ સે સારી એવી જોબ કરો ને, કોઈ સારી જગ્યાએ જોબ કરશો, બે પૈસા કમાશો તો સારું રહેશે ને. જો આ તમે અત્યારે જે બિઝનેસ કરો છો ને ફૂલવાળો, એનું કંઈ નક્કી ના હોય. ક્યારેક તમારો બિઝનેસ ચાલે અને ક્યારેક તો સાવ ઠપ રહે. જેમ કે પરમ દિવસે થયું હતું ને, જેમ કે આજે થયું છે. તો એની કરતાં બેટર કે આપણે એક સારી એવી જોબ ગોતી લેવી જોઈએ. તમને શું લાગે છે મેં પ્રયત્ન નહીં કર્યો હોય? હા મેડમ, હું પણ 12 ભણેલો છું અને મેં પણ ઘણો પ્રયત્ન કર્યો નોકરી માટે. ઘણી કંપનીમાં, ફેક્ટરીઓમાં ગયો, પણ કોઈ જગ્યાએ કોઈ કામ નહોતું આપતું. અને એટલા માટે પછી નક્કી કર્યું કે હવે આ ગરીબનો કોઈ હાથ નહીં ચાલે, કંઈક મારે જ કરવું પડશે. હા, શરૂઆતમાં ફૂલનું બહુ સારું ચાલતું હતું, પણ હમણાંથી છે ને હા 2-3 દુકાનો બની ગઈ છે આગળ, એટલે બધા ત્યાંથી લઈ લે છે. મારી પાસે કોઈ આવતું નથી. બાકી તો કંઈ વાંધો જ નહોતો. હવે વિચારું છું કે મારે જગ્યા બદલાવી પડશે, કારણ કે નવા એરિયામાં જાઉં ને તો કદાચ પાછું ચાલવા મળે. સાચી વાત છે, કરી શકાય. પણ શું નક્કી કે ત્યાં પણ આમ જ ચાલશે? ત્યાં જઈને પણ આવું કંઈ થયું તો? હા, પણ હવે એ તો આપણા નસીબ, બીજું શું. પણ તમારો બહુ આભાર. હા, તમે મારા બધા ફૂલ લીધા હતા ને એ માટે ત્યારે હું તમારો બહુ આભાર વ્યક્ત કરતા જ મતલબમાં કરી ન શક્યો, કારણ કે ખુશી જેટલી મળી હતી અને તમે પૈસા પણ વધારે આપ્યા તો હું તો આમનામ રાજી રાજી થઈ ગયો. જો મેં કોઈ ઉપકાર નથી કર્યો, મારી ફરજ નિભાવી છે. માણસ તરીકેનો મારો ધર્મ નિભાવ્યો છે. તમને કોઈ જોબ ઓફર કરે તો તમે શું કહો એને? હા, હું તો આજ પાડી દઉં ને. હા, મને કોઈ નોકરી આપે તો આપણે થોડા કોઈ ના પાડવાના છીએ. ઇન કેસ એવું બને ને કે તમારો જે ફૂલનો બિઝનેસ છે ને એના કરતાં થોડી ઓછી ઇન્કમ હોય પણ ફિક્સ ઇન્કમ હોય તો? મારે તો ગમે તે ચાલે, કામ મળવું જોઈએ ખાલી. ઠીક છે, તો હું તમારા માટે ટ્રાય કરી શકું? મારા માટે? કેમ નહીં? હા, કંઈ વાંધો નહીં, તમે મને કહેજો. તમે કહેજો તો હું તો આવીને વાત કરી જઈશ. શ્યોર, હું તપાસ કરીશ અને મને એવું લાગશે ને કે તમારા માટે કોઈ સારી જોબ છે તો ચોક્કસ તમારી પાસે આવીને તમને કહી જઈશ. ઓકે? હા, મારો નંબર મેં કાર્ડ આપ્યું હતું તમને. હું જોઈ લઈશ. કાંઈ વાંધો નહીં. હિરલ, તું માં છે કે કોણ છે? કેમ બા આવું બોલો છો? અને આમ અચાનક શું થયું? કેમ તને તો જાણે કાંઈ ખબર જ નથી? આ ઓલી તારી છોકરીને સમજાવ, એ રોજ ઉઠીને ઓલી ફૂલવાળા પાસે જઈને ફૂટપાથ પર બેસે છે. આ બધું સારું લાગે? જુવાન છોકરીને બેહે ઈ? આવું તમને કોણે કીધું? અને એ થોડી કઈ ત્યાં ફૂલવાળા પાસે બેસે? તમે પણ શું આવી વાતો કરો છો? ઠીક. તમે તમારી નજરે જોયું, તમારી સગી આંખે જોયું હોય ને તો સાચું કહેવાય. ઠીક, તો મને સપનું આવ્યું કા? કાં આટલા દીથી હું ન બોલી? કાં હવે જ કહું છું તને કે એનું ધ્યાન રાખ એમ? આખું ગામ વાતું કરે છે અને એને જોયા વગર કોઈ એમ ન કહેતું હોય. અરે કઈ આ આપણા ઘરની આ કઈ રીત છે? રોજ ઉઠીને કાંઈ કામ ધંધો નથી,
એને સમજાવી દેજે, નહીં તો પછી મારા જેવી ભૂંડી કોઈ નથી. અરે પણ બા, તમે જે વિચાર્યું અને તમે જે જોયું હશે ને એ કદાચ ખોટું પણ હોય. અને કહેવાય છે ને કે સગા કાને સાંભળેલું અને સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે. કદાચ ને પેલા દિવસની જેમ એને મદદ કરવા ગયો હશે, એનો મતલબ એવો તો નથી ને કે કંઈક એના આડા સંબંધ હોય. સરસ, આ તે હારી વાત કરી હો. મારામાં અક્કલ તો છે જ નહીં. અરે! એને મદદ કરવા ગઈ હોય એ મને ન ખબર પડતી હોય, એની બાજુમાં બેસીને હસી હસીને વાત કરે, એને ટપલા ટુપલી કરે, તો એ મદદ કરી કહેવાય? કાંઈ સમજ પડે જ કે નહીં તને? જુવાન છોકરી છે અને ઓલો ફૂલવાળો એ જુવાન છે. મદદ કરવા જાય ને એ માણસ મદદ કરીને નીકળી જાય, ત્યાં બેહી ન રહે. મને તો એમ કહીને જાય છે કે હું બેનપણીને ત્યાં જાઉં છું. જો મને ખબર હોત ને તો એને ઘરની બહાર જ ન જવા દેત. પણ તમે કાંઈ ચિંતા કરો માં, હું દામિનીને સમજાવીશ કે બેટા આ સારું ન લાગે. એ ફૂલ વેચવાવાળા સાથે બેસવું અને એની સાથે મસ્તીથી વાત કરવી એ શોભનીય ન દે. હું એને સમજાવીશ બસ. નાની છોકરી હોય ને ભૂલ કરે ને તો બે લાફાઈ મારીને ઘરે બેસાડે. આટલી મોટી જુવાન છોકરીને એને અક્કલ નથી આવતી કે આ હજારો આંખો મને જોવે છે, કોક મારી માને કોક મારી દાદીને વાત કરશે તો હું થાય, કાંઈ વિચાર ન કરે. બા કહ્યું ને કે હું એને કહીશ, પણ એ ક્યારની ગઈ છે, હજી આવી નથી. હવે આવશે ને તો ઠપકો આપીશ કે આ સારું ન લાગે. હવે એ છોકરી શું કરવા બેઠી છે ને એ જ ખબર નથી પડતી. ક્યારની ગઈ છે, હજી આવી નથી, તો અક્કલ નથી ચાલતી કે તે એને કાંઈ વસ્તુ લેવા તો મોકલી નથી, એ કાંઈ કામે તો ગઈ નથી, તો એ ત્યાં જ ગુડાણી હશે ઓલાની પાસે. પણ બા મને તો એવું કહીને ગઈ છે કે એની ફ્રેન્ડ છે ને એને ત્યાં જાઉં છું. હવે આટલી જુવાન જો છોકરીને આપણે એવી રીતના રેડી ન મૂકીએ તો કાલ સવારે સાસરે જશે તો એની સાસુ ક્યાંક લેવા મોકલશે અને કોઈકના ઘરે બેસવા મોકલશે તો કેવી રીતના એકલી જઈ શકશે. એટલા માટે મેં એને રજા આપી જવા માટે. હા તો એક કામ કર, એ જેના ઘરે જવાનું કહીને ગઈ છે ને એનો નંબર તો હશે જ તારી પાસે. ફોન કર અને પૂછ એને કે આવી છે મારી દીકરી તારા ઘરે, પૂછ એને. પણ નંબર નથી. હા હા એનો નંબર મારી પાસે તો કેવી રીતના હોય, અને કોઈ દિવસ મેં એની ફ્રેન્ડનો નંબર પણ નથી માંગ્યો. ઈ જ ભૂલો કરે છે આજકાલની માયું. બેનપણીઓના ઘરે જાઉં છું કરીને જાય, નો એનું એડ્રેસ ખબર હોય, નો એનો નંબર ખબર હોય, બસ હા જા તું. એલા આ તો ઠીક છે કે આવું બધું કરે. માની લે કે છોકરી ઘરમાંથી નીકળી અને આપણને કહીને ગઈ કે ચાલ હું ઓલી મીરાને ત્યાં જાઉં છું અને રસ્તામાં એક્સિડન્ટ થયો, તો તું કોની પાસે તપાસ કરે ને ક્યાં તપાસ કરે? એ નંબર લઈ રાખવા પડે. જેના ઘરે જાય ને એના નંબર, તો આપણને ખબર તો પડે કે છોકરું વહેલા મોડું આવે તો એ ક્યાં ગયું છે, ત્યાં છે કે નથી, અહીંયા આવવા નીકળ્યું જ કે નહીં, એટલી તો ખબર પડે કે ન પડે? હા બા, તમે તો આ ઘરના વડીલ છો અને તમે અમારી કરતાં વધારે દુનિયાદારી જોઈ હોય એટલે તમે કહી શકો છો. પણ હવે હું આ વાતનું ધ્યાન રાખીશ કે દામિની ક્યાં જાય છે, કોને મળે છે અને ક્યાં ગઈ છે. આ તારી તો દીકરી છે, મારો તો દીકરો ને, તો એ નાનો હતો અને એ એમ કે ને કે હું ઓલા રાહુલને ત્યાં જાઉં છું તો હું એને પહેલી વાર મૂકવા જતી અને ત્યાં જાતી ને જોઈ આવતી કે રાહુલનું ઘર ક્યાં છે. છોકરો વહેલા મોડો આવે તો ત્યાં દોડીને તો જવાય. અને કહી દઉં છું આ છેલ્લી વાર, એને હવેથી તું તારી ભાષામાં સમજાવી દેજે, અને નહીં તો પછી હું જ એને કહી દઈશ કે હવે પછી એને ઘરમાંથી બહાર પગ નથી મૂકવાનો. ખરેખર થેન્ક યુ. આ બધું તમારા લીધે જ થયું છે. હા, તમે ભલામણ ન કરી હોત ને તો કદાચ મને નોકરી જ ન મળત. હા, તમારા લીધે જ મને નોકરી મળી ગઈ છે. સાચી વાત છે, પણ મેં તો ફક્ત નોકરી અપાવી છે ને. હવે પોસ્ટ ઉપર ખરું કઈ રીતે ઉતારવાનું ને એ તારે જોવું પડશે. તું પહોંચી વળીશ ને? હા હા, કેમ નહીં, તમે જરાય ચિંતા ના કરો. આ પૂરી ઈમાનદારીથી ત્યાં નોકરી કરીશ અને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આવે. એ લોકો તમને ક્યારેય ફોન કરીને એમ નહીં કહે કે તમે જેના માટે વાત કરી હતી
એ માણસે કામમાં ધ્યાન નથી આપ્યું. આવી ફરિયાદ પણ નહીં આવે. એ લોકોનો એકવાર તો મને ફોન આવવો જ જોઈએ. શું કામ? એ કહેવા માટે કે તમે જેને જોબ અપાવી હતી ને એ પોતે એ આદિત્ય થોડા જ સમયમાં પોતાનો બિઝનેસ કરીને બેસી ગયો છે. એટલી તરક્કી કરી છે. હા, હા, તમે તો કેટલું ઊંચું વિચારો છો નહીં? અને હું તો હંમેશા નાનું નાનું જ વિચારા કરું. હા, મેં તો ક્યારેય આવું ના વિચાર્યું કે જ્યાં હું નોકરી કરું છું એ બિઝનેસ પણ મારો થઈ જશે એક દિવસ. એ બિઝનેસ તમારો નહીં. એટલે એવો જ બિઝનેસ હું પણ કરી શકું ને, હા. એમ કહું છું. અરે વાહ, હા પણ વાત તમે સારી કરી. હા, મારે એ પણ શીખવું જોઈએ કે એ લોકો કેવી રીતને કેમ બધું કરે છે. સાચી વાત છે, ખાલી નોકરી કરવાથી શું થવાનું છે? વિચારી લીધું? હા. વિચારોમાં તું ત્યાં પહોંચી ગયો ને? હા, એટલે થોડે દૂર ગયો હતો, ત્યાં પાછો વળી ગયો. સાચું કહું ને આદિ, તો મેં આ સમયમાં તારા જેવો માણસ નથી જોયો. આટલો ભોળો, સમજદાર, બધી વાતોમાં ખુશ રહેવાવાળો, અને કોઈ હર્ટ કરે ને તો એને પણ પ્રેમથી જતું કરવાવાળો. ખરેખર તું બહુ સારો માણસ છે. હા, તમે પણ. મેં પણ તમારી જેવા માણસ નથી જોયા જે હા મારી જેવા મતલબમાં ફૂલ વેચવાવાળાની પણ મદદ કરે. એના બધા ફૂલ ખરીદી લે, પછી એને પૂછે અને એને સલાહ આપીને સારી નોકરી પણ અપાવી દે. આટલું ધ્યાન તો કોણ રાખે? હા, સગલા હોય ને એ આટલું ના કરે આપણી માટે ક્યારે. આ જે ફૂલવાળી જોબ હતી ને એ નબળી જોબ નથી. હા, સાચું કહું ને તો એ જોબ પણ બહુ સારી જ હતી. જો વિચાર કર, સવારે માણસ ઉઠે, નાહી ધોઈને ફ્રેશ થઈને પહેલા તારી પાસે આવે અને મસ્ત મજાના ફૂલ કે મસ્ત મજાનો હાર લઈને ઈશ્વરના ચરણોમાં મૂકે ને, તો એનાથી વધારે સારી જોબ શું હોઈ શકે? એક પણ નહીં. તો પછી પણ આ તો આપણે થોડી પૈસાની જરૂર હતી ને એટલે આપણે થોડું શિફ્ટ કરવું પડ્યું. ના, આ તો ધંધો ચાલતો નતો ને એટલે શિફ્ટ કરવું પડ્યું. આ પેલા હરીફાઈ વાળા 2 જણા એને ત્યાં ન ખોલ્યું હોત ને તો મારું તો બરાબર જ ચાલતું હતું. પણ કઈ વાંધો નહીં, એના નસીબનું એ રળી લે, મારા નસીબનું મને મળી ગયું. પણ મેડમ, હું શું કહું છું? શું? હા, આપણે એક દિવસ ફરી પાછો પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કરશું ફૂલનો. હા, ખરાય, કેમ નહીં? પણ મને એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ? જો ને, આ વહેલું ઉઠવાનું મને ન ફાવે. તું કહીશ ને તો હું સાંજે આવીશ, સવારે નહીં પ્લીઝ. અરે તમે બપોરે બેસજો ને. હા, સવારમાં બપોરે પણ ફૂલનો બિઝનેસ થાય? હા, આ બધા પાસે હાર બનાવવાના એ બધું કામ ચાલુ જ હોય. આપણે તો મોટું કામ કરવાનું ને, તો માણસો રાખી દેવાના. તમારે તો ખાલી બેસવાનું હોય. અને સવારમાં તો હું સંભાળી લઈશ, પછી હું નોકરી કરવા જઈશ. પછી છે ને બપોર સુધી તમે સંભાળજો, સાંજે આવીને પાછો હું સંભાળીશ, એટલે તમે ફ્રી. આદિ, આ બિઝનેસ તો પછીની વાત છે, પણ જો તારી સાથે આમને આમ રહીશ ને તો મને તારી આદત પડી જશે. પછી મને કોણ સંભાળશે? આદત? હા, તો એમાં શું થઈ ગયું? આપણે સારા મિત્ર છીએ ને. હા, જો તમે મારી મદદ કરી, મને કામ અપાવ્યું, તો મિત્ર તો કહેવાય ને. અને હા, મિત્ર તો મિત્ર હંમેશા મળતા રહે, એટલે આદત પડવાથી કંઈ બીવાનું ના હોય. આદિ, તું કહે છે ફ્રેન્ડ્સ, પણ સાચું કહું ને તો મારી નજરમાં આ સંબંધ ફ્રેન્ડશિપ નથી. આઈ મીન ટુ સે, હું તને લાઈક કરું છું. કેમ ઝટકો લાગ્યો? ન ગમી મારી વાત? ખોટું લાગી ગયું? ના 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 ના, એવું નથી. તમે મને પસંદ કરો છો? ઉલા લલ્લુ. હા, આઈ લવ યુ. આઈ લવ યુ. હવે તો કહેવાય ગયું, પતી ગયું. પણ તમે મારી જેવા મારી જેવા શું છે? તું માણસ નથી, તારામાં દિલ નથી, તારામાં લાગણી નથી. અરે બધું છે, પણ મારે તમને કેમ સમજાવવા? કઈ વાંધો નહીં, આઈ લવ યુ ટુ. જોયું ને, મને ખબર જ હતી કે તારો જવાબ આ જ હશે. થેન્ક યુ કે તું મને ખરા સમયે મળી ગયો, અને મને સાચો માણસ મળ્યો ને તો મને પણ પ્રેમ થઈ ગયો. આવો, તમારા ઘરમાં તમારું સ્વાગત છે. ઓ થેન્ક યુ. ચા બનાવ્યો જા મારા ઘરમાં. જાને હવે ક્યાં ગઈ હતી? આ તને મળવા આવી છું, ક્યારની રાહ જોઉં છું, પણ મેડમ તો ઘરે હતા જ નહીં. અરે બાબા, એક જગ્યાએ જોબ માટે જવાનું હતું ને, ઇન્ટરવ્યૂ આપવા તો ત્યાં ગઈ હતી. તારે જોબ કરવી છે? ના હવે તો આદિત્ય માટે.
શું? આદિત્યને જોબ કરવી છે તો ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું, એકલો ના જાય એટલે હું સાથે ગઈ હતી. એક વાતનો જવાબ આપીશ મને તું? હા. હા, તું આદિની પાછળ કેમ પડી ગઈ છે? મતલબ? આદિ પેલો જ ને ફૂલ વેચે છે એ? હા, એ. તું તું એની સાથે હર્યા કરે છે, ફર્યા કરે છે, જ્યારે જોઉં ને ત્યારે બસ એની સાથે જ વાતો કરતી હોય છે. હા, તો શું થઈ ગયું દામિની? ફ્રેન્ડ છે એ મારો. ફ્રેન્ડ? કહીશ મને જરા કે આ તારો કયો ખાસ મિત્ર છે જેને તું એટલો બધો સમય આપે છે? આજ લગીન તો તારો એવો કોઈ ફ્રેન્ડ નહોતો. હા, આજ સુધી એવું કોઈ વ્યક્તિ મારી લાઈફમાં નથી આવ્યું કે જેને હું આટલું બધું ખાસ માનતી હોય. સાચું કહું ને તો આદિત્ય ફક્ત મારો ફ્રેન્ડ નથી. હું આદિત્યને લવ કરું છું. શું? હા. તારું મગજ ફરી ગયું છે? કેમ? એમાં શું વાંધો છે? બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તારી. આ તારી માં સાંભળી જશે ને તો બેયને ચીરી નાખશે. શું ચીરી નાખશે? કોઈ કંઈ નહીં કહે. હું વાત કરી લઈશ ને બધા સાથે. કોઈની સાથે કાંઈ વાત નથી કરવાની. જો મીરા, હું તારી ફ્રેન્ડ છું ને, તને પ્રેમથી ને સીધી રીતે સમજાવી રહી છું કે પ્લીઝ આ લવ બહુના ચક્કરમાંથી બહાર નીકળી જા. અને લવ કરવો જ હોય ને તો કોઈ બીજા સાથે કર, એ માળી સાથે નહીં. પ્લીઝ દામિની, તું એનું અપમાન કરી રહી છે. પ્રેમ કાંઈ માણસનો રંગ રૂપ દેખાવ જોઈને ન થાય, એની મિલકત જોઈને ન થાય. એ તો બસ એક અહેસાસ છે. થઈ ગયો તો થઈ ગયો. આ બધું છે ને કહેવામાં સારું લાગે છે. એક વાતને ભૂલતી નહીં, તારા પેરેન્ટ્સ છે ને એ ટીચર હતા. જો એમને ખબર પડશે કે તું કોઈ માલીને પ્રેમ કરે છે તો એ લોકો પર શું વીતશે? કંઈ નહીં વીતે દામિની, સમય આવ્યે જોયું જશે. પણ અત્યારે મેં જે ફેસલો કર્યો છે એ બરાબર જ લાગે છે મને. મીરા, તારા મમ્મી પપ્પાનું છે ને હા તમારા ખાનદાનમાં, તમારા સમાજમાં નામ છે, રૂતબો છે, એનું શું થશે? કંઈ નહીં થાય. આદિ એક સારી એવી જોબ ગોતી લેશે ને એટલે બધું ઠીક થઈ જશે. એ કોઈ અભણ માણસ નથી, ભણેલો ગણેલો મેચ્યોર્ડ વ્યક્તિ છે. બસ આ તો એની પાસે જોબ નથી એટલા માટે. બાકી સમયનું ક્યાં નક્કી હોય છે ક્યારે કોનો ફરી જાય? તું છે ને એને પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. હવે તને આવું કાંઈ નહીં દેખાય. બાકી પહેલાં પોતે જ કહેતી હતી કે ગમે તે હોય માણસનું સ્ટેટસ જોઈને એની સાથે રહેવું જોઈએ. હા, કહેતી હતી. પણ જ્યારથી મને પ્રેમ થયો છે ને તો મારી નજર દુનિયાને લઈને બદલી ગઈ છે. મને ખબર પડી ગઈ છે કે માણસને ક્યાં કોની સાથે કેવી રીતે પ્રેમ થશે ને એ માણસ નક્કી નહીં કરે, એની ડેસ્ટિની નક્કી કરશે. હા, હવે તને આ બધી વાતથી શું ફરક પડવાનો છે? તે વિચારી જ લીધું છે કે તારે તારી લાઈફને બરબાદ કરવી જ છે તો જા, ગો ઓન. પણ તું આટલી બધી ગુસ્સે શું કામ થાય છે? તું મારી ફ્રેન્ડ છે, તારે મને સપોર્ટ કરવો જોઈએ. એની બદલે તું મારા પર ગુસ્સે થાય છે? થાવ જ ને. તું ખોટા રસ્તે જઈ રહી હોય તો હું ગુસ્સે થાવ જ. અને મને પૂરેપૂરો અધિકાર ને હક છે કે તને રોકું. છો દામિની, તારે બીજી જે વાત કરવી હોય ને તું કરી શકે છે, આદિને છોડીને. મારો ફેસલો હવે નહીં બદલે. મને પણ કોઈ શોખ નથી કે એના વિશે વાત કરું. મારે શું કામ એક ફૂલવાળાની વાત કરવી જોઈએ? તારા માટે હશે એ ફૂલવાળો, મારા માટે નહીં. મારા માટે એ મારું સર્વસ્વ છે. પ્રેમ કરું છું એને. અને જલ્દી અમે લોકો લગ્ન પણ કરી લઈશું. પ્લીઝ, તારે બીજી કંઈ વાત કરવી હોય ને તો બેસ, બાકી તું જઈ શકે છે. ઘરે હજુ વાત નથી કરીને એટલે આવી રીતે વાત કરી રહી છે. જ્યારે ખબર પડશે ને ઘરે ત્યારે કહેજે મને. અરે જય શ્રી કૃષ્ણ આંટી, બેસો. તમારી ઓળખાણ ના પડી. હા, તમે મને નહીં ઓળખતા હો પણ હું ઓળખું છું તમને. મને? હું મીરાની મમ્મી છું. મીરાના મમ્મી? કેમ છો? મજામાં? અચાનક અહીંયા મારા ઘરે કામ હતું, મને બોલાવી લેવાય ને. મારા ઘરે કેમ? બસ હું તમારી સાથે વાત કરવા આવી છું કે તમે મારી મીરાને પસંદ કરો છો અને મીરા તમને. હા જુઓ આંટી, તમને આ વાતની ખબર પડી ગઈ છે? મીરાએ વાત કરી કે પછી? મને ખબર પડી ગઈ છે એટલે તો હું તમારી પાસે આવી છું. જો મીરાના પપ્પાને આ વાતની ખબર પડશે ને તો એ આ લગ્ન નહીં થવા દે અને કંઈક હંગામો મચાવશે. આંટી, હું સમજુ છું કે તમને લોકોને ગુસ્સો આવ્યો હશે અને આ વાતની જાણ થઈ એટલા માટે તમે મને ઠપકો દેવા આવ્યા છો. પણ જુઓ, હું કહી દઉં કે
એવું કંઈ નહોતું. હું તો ફૂલ વેચતો હતો અને સાચું કહું તો મીરાએ જ મને મદદ કરી. એક દિવસ એને મારા બધા ફૂલ ખરીદી લીધા અને ત્યારથી અમારી દોસ્તી થઈ. આ બીજી વાર મળ્યા, વાતચીત કરી, ત્યાર પછી મુલાકાત વધતી ગઈ. એણે મને નોકરી પણ અપાવી એની ઓળખાણમાં. જુઓ, મેં તો ક્યારેય નહોતું વિચાર્યું કે હું મારો ફૂલનો ધંધો મૂકીને નોકરી કરીશ. નોકરી પણ મળી ગઈ અને હા, જે જોતું તે બધું જ મળી ગયું છે. સાચું કહું તો મેં જ મીરાને કહ્યું કે મને તું બહુ ગમે છે, તે મારા માટે બહુ બધું કર્યું છે અને તમે લોકો જો મતલબ કે તમારા ઘરમાં કંઈ તકલીફ થાય એવું હું નથી ઈચ્છતો. તમે જે યોગ્ય નિર્ણય લેશો એ હું મંજૂર રાખીશ. ના બેટા, હું એ કહેવા માટે નથી આવી કે તમે બંને મેરેજ ના કરો, લગ્ન ના કરો, પણ હું તો એ કહેવા આવી છું કે જો ખરેખર તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, એકબીજાને સમજો છો, તો લગ્ન કરી લો અને કરીને તમે આ શહેર છોડી દો, આ ઘર છોડી દો, આ જગ્યા છોડી દો અને ક્યાંક બીજે જઈને તમારી જિંદગી જીવો. આંટી, હા તમે બોલી રહ્યા છો? હા બેટા. મને કંઈ સમજાતું નથી. તમે આવું કેમ વિચારો છો? જુઓ, જોવા જઈએ તો જ્યારે મા બાપને ખબર પડે કે મારી દીકરી કોઈના પ્રેમમાં છે તો એ તો એને ખીજવાય, એને ઘરની બહાર ન નીકળવા દે અને સામે જે કંઈ પણ છોકરો હોય એને પણ ધમકાવે અને કહી દે કે મારી દીકરીથી દૂર રહેજે. અને ઉલટાના તમે જ કહો છો કે હું કંઈ સમજી ન શક્યો. અંકલનું શું કહેવું છે? બેટા, મીરાનો બાપ હજી પણ જડ બુદ્ધિનો છે. એ તમારા પ્રેમને નહીં સ્વીકારે, તમારા લગ્નને નહીં સ્વીકારે. પણ મેં તારા અંકલ સાથે લવ મેરેજ કરેલા અને એ વખતે મારા ઘરના ને એના ઘરના બધા વિરોધમાં હતા. જડ બુદ્ધિના બધા. એ લોકો અમારા પ્રેમને સમજી ન શક્યા અને અમારા પર જેટલું જોર જુલમ દબાણ કરવું પડે એ બધું જ કર્યું હતું. બસ આ દુનિયા એવી જ છે, કોઈના પ્રેમને સમજી શકે એમ નથી. એટલે હું તમને વિનંતી કરું છું, હાથ ના જોડો. તમે મારી મીરાને લઈને ભાગી જાઓ. અરે, ભાગી જાઓ? હા, તમને જોઈએ એટલા પૈસા હું આપીશ. આ શું બોલો છો? કે જ્યાં સુધી તમારી નોકરીમાંથી તમને પગાર ન આવે, તમે સરખું ઘર ચલાવતા ન થઈ જાઓ ને, ત્યાં સુધી રૂપિયો ચાલે ને એટલો રૂપિયો હું મીરા સાથે મોકલીશ. પણ તમે બંને સુખેથી રહ્યો, ખુશીથી રહ્યો, એવી મારી ઈચ્છા છે. મીરાનો બાપ મારી સાથે ઝઘડશે, ખબર પડશે એટલે, પણ એ હું ફોડી લઈશ, એ સમય હું સાચવી લઈશ. પણ મહેરબાની કરીને તમે મારી મીરાને લઈ જાઓ. હું તો એ જિંદગી ન જીવી શકી, પણ મારી મીરાને હું પ્રેમથી અલગ નહીં કરી શકું. આંટી, હું સમજી શકું છું કે તમારા પર જે વીતી છે એ તમે મીરા ઉપર નથી વીતવા દેવા માંગતા. હા. અને એટલા માટે જ તમે આવું કહી રહ્યા છો. જુઓ, સારું કર્યું કે તમે પણ લવ મેરેજ કર્યા હતા, એટલા માટે તો તમે અમને સમજી શક્યા ને. હા. હું કોઈ ખોટું પગલું ભરવા નહોતો માગતો કે નહોતો મીરાને ભગાડીને લઈ જવા માગતો. પણ તમને ખબર છે, આ સમાજ, લોકો, કુટુંબ, પરિવાર, આ બધા જ લોકો બે વ્યક્તિ ભાગે તો એની પાછળ પડી જાય છે. અને તમે એવું નથી ઈચ્છતા કે અમારી પાછળ પણ કોઈ પડે, અમને હેરાન કરે, અમને તકલીફ પડે. અને એટલા માટે તમે આ છૂટી આપો છો ને. હા આદિ, આ દુનિયા હંમેશા પ્રેમની દુશ્મન રહી છે. પોતાને તો કરતા આવડતું નથી અને જે કરે છે એને સુખેથી જીવવા નથી દેતા. પણ
હું તમને છેલ્લે સુધી સપોર્ટ કરીશ. બસ ખાલી તમે ક્યાં છો એટલી જાણ મને કરજો. બાકીનું બધું હું સાચવી લઈશ. બધું જ મારી પાસે બધું જ છે. તમને બંનેને સુખી કરવા માટેનો જેટલો રૂપિયો જોશે ને છે મારી પાસે, અને નહીં હોય તો હું ગમે ત્યાંથી કરી લઈશ. બસ મારી મીરા સુખીથી રહેવી જોઈએ. દુનિયાને એ નથી ખબર કે ધંધો અને કામ ભલે ગમે એટલું નાનું હોય, પણ માણસ તો હંમેશા મનથી મોટો જ હોય છે. પૈસેથી મોટા નથી થવાતું, મનથી મોટા થવાય છે, પ્રેમથી મોટા થવાય છે, કોઈને પ્રેમ આપીને મોટા થવાય છે. એ હું સમજી શકું છું, કારણ કે આ બધા સમયમાંથી હું પસાર થઈ ચૂકી છું. એટલે હું તમને ભાગી જવા માટેની બધી સગવડ કરી આપીશ. જય શ્રી કૃષ્ણ. પપ્પા પોતાને બહાર જવું હોય તો પોતે જ ભૂલી જાય કે મારે બહાર જવાનું છે. પપ્પા હા 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 હું હમણાં જ નીકળું જ છો. હા વકીલ સાહેબ, અરે ટ્રાફિક નહીં હોય તો 15 મિનિટ નહીંતર 20 મિનિટ. ઓકે ઓકે. હા જો મારે વકીલને ત્યાં જવાનું છે, વકીલનું એક કામ છે, તું તારું ધ્યાન રાખજે. હા પપ્પા, હું તમારું ધ્યાન જ રાખીશ. પણ તમે શું કર્યા કરો છો? 2 દિવસે વકીલ પાસે, 2 દિવસે વકીલ પાસે. તમે કરો છો શું? આ જમીનના કામ હોય ને એ વકીલ સિવાય ન થાય પૂરા. જેમ લગ્નમાં કેમ ગોરની જરૂર પડે, એવી જ રીતે જમીનના કામમાં વકીલની પહેલાં જરૂર પડે. પપ્પા મને ખબર છે કે વકીલની જરૂર પડે, પણ આ વકીલ પાસે 2 દિવસે ને 2 દિવસે ન જવું જોઈએ. એક વખત જઈને ચોખવટથી વાત કરી લો ને તો ખબર પડી જાય ને કે શું પ્રોબ્લેમ છે. એક વખતે જાવી અને ચોખવટથી વાત કરી લઈએ ને તો એક જ કામની ચોખવટ થાય. આ મારે અલગ અલગ કામે અલગ અલગ વકીલ પાસે જવું પડે. એક કામ આનાથી ન થાય તો બીજા વકીલ પાસે, એનાથી ન થાય તો ત્રીજા વકીલ પાસે. બસ વકીલ સાથે મેં લગ્ન કર્યા હોય ને એવું લાગે. તમને નહીં, મને પણ એવું લાગે છે કે મારા પપ્પાએ વકીલ સાથે લગ્ન કર્યા છે. પપ્પા તમને ખબર છે ને કે ઘરે મને એકલું નથી ગમતું. આ 2-4 દિવસે મામાના ઘરે જવું મને નથી ગમતું. બેટા તું એમ કે તમને ખબર છે કે મને ઘરે રહેવું એકલું નથી ગમતું, તો કાલ સવારે હું તારા લગ્ન કરીશ, પછી તું કેમ રહી કહીશ ને મારી વગર. લે પપ્પા કેવી વાત કરો છો? લગ્ન કરીએ તો ત્યાં સાસુ હોય, સસરા હોય, નણંદ હોય, દેર હોય, ઘરવાળા હોય. અહીંયા હું એકલી છું એટલે નથી ગમતું મને. હવે તો પછી તારા માસાઈબેને તેડાવી લે ને. ના પપ્પા, કોઈને તેડાવા નથી. બસ તમે જલ્દી આવતા રહેજો. હા હું તો આવતો રહીશ, તમે જલ્દી આવતો રહીશ. બસ તમને ખબર છે ને પપ્પા કે મારી દવાઓ પણ ચાલુ છે, તબિયત ખરાબ રહી છે મારી. આવામાં કોઈકના ઘરે જઈએ ને તો કોઈને ન ગમે. અરે એટલે જ હું કહું છું, આપણે કોઈની ઘરે નથી જવું. આપણે બીજાને કોઈ બીજા કોઈને એને આપણે ઘરે તેડાવી લેવી, અને અહીંયા એને ટીવી છે, બધું છે, એ અહીંયા આનંદથી રહે. એ સારું, હવે તમારે જવું છે ને તો તમે જાઓ, હું મારું કરી લઈશ. હું જાઉં છું અને તું તારું ધ્યાન રાખજે. હા પપ્પા. અને દવા પણ લેતી રહેજો ટાઈમે. સારું. આ વકીલ જો પાછો ફોન આવ્યો એનો જ છે. એટલે હા જ આવું છું. જો વકીલ સાહેબની ઓફિસે જઈને પછી સીધો તમારી ઓફિસ આવું. બસ ઓકે ઓકે. હા મારે છે ને આ વકીલ ને બધાને ફોન આવ્યા કરે એવા, અને એક પછી તું બીમાર હો એટલે મને તારી વધારે ચિંતા રહે. નકર આ કામ છે 7 દિવસનું, પણ તારી ચિંતાના હિસાબે મારે 2-3 દિવસમાં પાછું આવી જવું પડશે. સારું પપ્પા, હવે હું ધ્યાન રાખીશ. જાઓ તમે ફટાફટ. અરે ગુડ મોર્નિંગ અંકલ. સારું થયું તું આવી ગયો દેવાંગ. અરે અંકલ, આ તમે બહાર જઈ રહ્યા છો, અમે બંને પણ બહાર જવાના છીએ. કહ્યું કે નહીં તે? જો દેવાંગ તને તો ખબર છે ને મીરાની તબિયત બરાબર નથી રહેતી, મને એની જ ચિંતા થાય છે. એટલે તું આવી ગયો ને એટલે હવે મને ચિંતા નહીં થાય. તું ધ્યાન રાખજે. અને હવે જો મારે ઉતાવળ છે હું જાઉં છું. સારું. અરે હજી તું તૈયાર નથી થઈ. આ દર વખતે છે ને તું જ લેટ કરાવે છે. હવે તું લેટ કરાવે, આપણે બંને લેટ જઈશું અને એ લોકો ફરી પાછા કહે છે કે તમારું રોજનું થયું છે. દેવાંગ આવું છું, 2 મિનિટ. હા જા જલ્દી કર. હવે શો પણ જતો રહેશે. હવે અહીંયાથી જવાનું ક્યાં થશે? એ કહેતા હતા કે ડુમ્મસ બાજુ જવું છે, એટલે થિંક દેવાંગ અરે મીરા, શું થઈ રહ્યું છે મીરા? પંપ? અરે પંપ તારી તું ત્યાં હતી તો ત્યાંથી લઈને ના આવાય પંપ.
પતી ગયો છે. મેડિકલથી નવો લાવવો પડશે. રે તું પણ ખરી છે મીરા. આ દર વખતે બહાર જવાનું હોય ને ત્યાં આવું ને આવું કઈ નાટક કર્યા કરે છે. અને મને તો લાગે છે કે તને કોઈ તકલીફ છે જ નહીં, પણ તું જાતે કરીને આ બધું કરી રહી છે. પ્લીઝ પ્લીઝ મને પંપ લાવી દે. હે પંપ લેવા જાવ કે પછી બહાર જવાનું છે ત્યાં જાવ? અરે બધા ફ્રેન્ડ સર્કલમાં ત્યારે રાહ જોઈને ઊભા છે, હું શું જવાબ આપીશ એને? પ્લીઝ 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 મને બહુ ચક્કર આવે છે. આ નાટક છે તારું, કોઈ ચક્કર બકર નથી આવતા, મને ખબર છે. અને એ પણ જવાના ટાઈમે જ થાય છે તને. પ્લીઝ પ્લીઝ દેવાંગ, આ નાટક બંધ કરી દે. મારે છે ને મોડું થઈ રહ્યું છે, હું તો નીકળું કમસે કમ. હા તારે આવવું હોય તો આવજે, ના આવ તો કઈ નહીં. દેવાંગ અરે અંકલને ફોન કરી દેજે, લેતા આવશે એ પંપ. હજી કઈ બહાર નહીં ગયા હોય. દેવાંગ જાઉં છું. દેવાંગ પ્લીઝ ઉપર દેવાંગ. એ હાલો, રજવાડી ચાદર આવી ગઈ છે. હાલો, રજવાડી ચાદર કોઈને લેવી હોય તો બોલજો, બૂમ પાડજો. એ ચાદરવાળા ભાઈ અહીંયા આવો, અહીંયા આવો. હું લઈ આવ્યો છું? હા, રજવાડી ચાદર લાવ્યો છું. સાડી કે ડ્રેસ એવું કઈ નથી? સાડી ને ડ્રેસ તો આ ફેરે નથી લાવ્યો. હં. તમારે સાડી ને ડ્રેસ લેવા હતા? અમારે આ દિવાળી આવે છે તો હાડી ડ્રેસ, હાડી છે, હારું એવો ડ્રેસ છે, હોય તો બતાવો ને. અરે કાકી, હું તમને શું કહું છું, હવે આ બીજી વાર આવું ને ત્યારે સાડી ને ડ્રેસ લેતો આવી. કઈ વાંધો ને, અત્યારે ચાદરો તો દેખાડો. સાદરું તમારે લેવી નહીં, મને હું કામ વિખાવડાવો? અરે નારે ના, તને બોણી કરાવીશ તું તારે. મને પાકી ખબર છે તમારી. આ ઈ પેલા મને એકવાર વિખાવરાયું હતું ને કેટલી અડધી કલાક બગાડી હતી મારી. પણ આ વખતે હું કઈ છેતરાવન નથી, હું તમને કહી દઉં. આ વખતે 100% લઈશ. પછી 100% કહો છો ને પછી એમ કહો છો કે આ સાદર તો આવી છે ને તેવી છે ને, તમે મારો સમય બગાડો છો. આ હું છે ને ડ્રેસ ને હાડી લઈને આવું ત્યારે જ અહીંયા પોટલું ખોલી ત્યાં સુધી. હવે હું કઈ પોટલું ખોલવાનું નથી, કહી દઉં તમને. આ છે ને હવે હું કઈ છેતરાય નહીં, સમજ્યા તમે? કાઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. બીજું એ હારું, હાલો. રજવાડી હે, રજવાડી ચાદર લઈ લ્યો. રજવાડી ચાદર છે કોઈ કરે? એ રજવાડી ચાદર લઈ લ્યો કહું છું. રજવાડી ચાદર લેવી છે. એક મિનિટ, અહીંયા આવો ને. હા મેડમ, હા ચાદર બતાવું તમને? ના ના, તો તમે મારું એક કામ કરશો પ્લીઝ? કામ? હા હા બોલો ને, શું કામ છે? મને છે ને અસ્થમાની પ્રોબ્લેમ છે. અરે બાપરે. અને મારી દવાઓ પતી ગઈ છે. તો હું શું કરું એમાં? હા દવા, તમે ઘરમાં કોઈ નથી, એકલા છો? હા, હું એકલી છું. મારા પપ્પા બહાર ગયા છે. પ્લીઝ તમે મારી હેલ્પ કરશો? મેડમ, હા દવા તો ક્યાં મારે લેવા જાવી, અને મને કેમ ખબર પડે કઈ દવા લાવવાની? હું તમને આપું ને? હા તો લખીને આપો તો ફટાફટ લઈ આવી દઉં. હા તમે ખરેખર કોઈને ફોન કરીને ઘરે બોલાવી લ્યો. આવી હાલતમાં તકલીફ વધી જશે તો શું કરશો એકલા? એકચ્યુઅલીમાં મારા પપ્પા સિટીની બહાર ગયા છે, એટલે મારું અહીંયા કોઈ નથી. ઓહ, તમારી પાસે ફોન છે? હા હા, હેલો ને. આ દવા છે. આ તમે ઇંગ્લિશમાં લખ્યું છે એ મેડિકલ જઈને બતાવું? ફોટો 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 છે ને? હા હા હા, આ દવા લાવવાની છે. હા, તમે મેડિકલમાં જઈને મારું નામ આપજો. મીરા નરેશભાઈ. હા તે વાંધો નહીં મેડમ. હા હું ત્યાં જઈને, પણ હું શું કહું છું, એક કામ કરો તો. હા હાલો ને, આ તમને જ તે હું દવાખાને લઈ જાઉં તો આ હું અહીંથી દવા લેવા જાય, દવા લઈને અહીંયા દેવા આવી, ત્યાં સુધીમાં તકલીફ વધી જાય તો શું કરશો? આ થોડું ઘણું બોલી શકો છો, અને કંઈ બેભાન થઈ ગયા તો હું ઘરે નારાયણને કંઈક તમે એક કામ કરો, હું છે ને નાકેથી આ રિક્ષાવાળો ગોતતો આવું, તમે ફટાફટ રિક્ષામાં બેસી જાઓ અને તમે જ્યાં કહો ને એ દવાખાને તમને પહોંચાડી દો. અરે મેડમ, મેડમ. ઠીક છે, આપણે જઈએ.
હા હા તમે અહીંયા જ રહો. હા છે ને હું હમણાં જ રિક્ષાવાળાને બોલાવીને લાવું છું હો. મીરા મીરા પાણી લઈ તો મીરા 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 તો આખા ઘરમાં ક્યાંય નથી. ફોન કરું. ફોન તો અહીંયા ફોન અહીંયા પડેલો છે એનો. ક્યાં ગઈ છે છોકરી? ફોન તો લઈને જાતી હોય. એની બેનપણી ઘરે ગઈ છે આ આજુબાજુમાં. મીરા બેટા શું થયું છે ને? શેઠ આ હું તો અહીંયા રજવાડી ચાદર વેચવા આવ્યો હતો, પણ મેડમને શ્વાસ ચડતો હતો અને માંડ બોલી શકતા હતા. એટલે પછી હું એમને દવાખાને લઈ ગયો હતો. એમની તબિયત બહુ બગડી ગઈ હતી એટલે અમે લોકો દવાખાને બતાવવા ગયા હતા. આ દવા ખૂટી ગઈ હતી ને અને થોડીક દવા હતી એ મેડમે પીધી હતી. અસ્થમાનો પંપ પતી ગયો હતો એટલે હું કંઈ ના કરી શકી. બહાર જવાય એવી હિંમત જ નહોતી. એ તો સારું થયું કે સમયે રઘુ આવી ગયો અને એ મને હોસ્પિટલ લઈ ગયો. અરે આ તો ભગવાનની મહેરબાની કે મારે અહીંયા આવવું ને મેડમની તબિયત બગડવી બે હારવાર ભેગું થયું. એ થોડું ઘણું બોલીને મને સમજાવી કે તો ખબર પડી કે આવી કંઈક તકલીફ છે. એટલે ગાયકા હું તો રિક્ષા લેવા ગયો, રિક્ષા લઈને ગાયકા મેડમને લઈ ગયો અને ત્યાં દવાખાને અત્યાર સુધી હતા અમે. અને જુઓ ને હા મેડમને હજી પણ તબિયત કાંઈ બરાબર લાગતી નથી. હવે કેમ છે? સારું છે? હા પપ્પા, થોડોક ફરક છે. દવા લીધા પછી સારું થઈ જશે, ડૉક્ટરે કીધું છે. બેટા આ દવા ચૂકવાની ના પાડી છે શેઠ. અને છે ને આ મેડમને કોઈ દી આમ એકલા મેલી ન જાતા. આ તમે આખો દિવસ માટે બહાર વહી જાઓ, આ ઘરે એકલા હોય, આવી બીમારી ક્યારેક છે ને તકલીફમાં મૂકી દે. અરે બેટા મને શું ખબર કે એટલી બધી બીમારી વધી જશે, પણ આ તો તારો ખૂબ ખૂબ આભાર કે તું ખરા સમયે આવી ગયો અને મારી દીકરીની તે મદદ કરી. હા ના શેઠ, આભાર થોડો માનવાનો હોય. આ તો ગમે એ માણસ હોય એ મદદ તો કરે જ ને. આ તો હું હતો, કોઈ બીજું હોત તો એ પણ કરત. પપ્પા, રઘુએ જે દવા લીધી છે ને એના પૈસા એને આપવાના છે. હા હા આપું લે. અરે ના ના શેઠ રહેવા દો ને. હવે આમાં પૈસા હું થોડા ઘણા વાપરા હતા, એમાં હું ન્યા. અરે ના ના આ રાખવા પડે. હાલે આ રાખ. અરે પણ આ તો વધારે છે શેઠ. આ છે ને 1500 રૂપિયા વાપરા હતા મેં ત્યાં. આ તમે 1000 વધારે આપ્યા છે. હાલ તમારા પાછા. નહીં નહીં ભલે રહ્યા. રઘુ રાખી લે. ખરા સમયે જે માણસ મદદ કરે ને એની પાસે પૈસાની ગણતરી ના હોય. એ સંબંધ તો લાગણીઓના કહેવાય. ભલે રહ્યા. સારું શેઠ, આ હવે છે ને આ દવા સમયસર લેવડાવજો અને તમે કોક ઘરે નોકર બોકર રાખી લ્યો શેઠાણીનું ધ્યાન રાખવા માટે. અને અગર મેડમને ક્યારેક પાછું આવું થાય ને તો શું કરશો? રઘુ આ તો ખોટું બોલી ગયો. પપ્પા માટે દીકરી પછી પહેલાં એની નોકરી, પહેલાં એનું કામ. લે એવું થોડી બતાવે છે. અને મીરા મેં તને કેટલી વાર કીધું છે કે તું દવા એક સાથે લઈ લે. આ તો જ્યારે ખૂટી જાય ત્યારે તું લેવા દોડે છે. મને આ વાત તારી સહી કે પસંદ નથી. સાચી વાત છે શેઠ તમારી. આ થોડુંક આપણે પણ આપણી તબિયતનું ને દવાનું બધું ધ્યાન રાખવું જોઈએ. આ ડૉક્ટરે કેટલું લેક્ચર આપ્યું. હવે મારે તો શું કરવું આમાં? મેડમને કંઈ કહે તો મેડમ તો કાંઈ સાંભળતા નહોતા અને મને કે કરે. હવે હું ડૉક્ટરનું કેટલું સમજું? એટલે જેટલું સમજાતું હતું એટલું મેં લીધું, પણ બાકીનું બધું તો એની પાસે જ રહ્યું હતું હો. અને સારું થયું. આમાં તો છે ને કોઈ જાણીતો હોય ને એ મદદ ન કરે આવા સમયે, પણ તે અજાણ્યો છે અને છતાંય તે એટલી બધી મદદ કરી, દવાખાને લઈ ગયો મીરાને. બહુ સારી વાત કહેવાય. શેઠ બે ઘડી તો મને વિચાર આવ્યો હતો. આ ઘરમાં કોઈ નહોતું અને મેડમ કે મારી મદદ કરો. મને તો બીક લાગી. હા મારી એટલી બધી રજવાડી ચાદર લઈને હું અહીંયા આવ્યો અને આ મેડમ કાંઈક ઘરે નહીં તો સારું. એક તો મને એમ બીક લાગતી હતી કે આ મેડમ મદદ માગે છે, હા કાંઈક બૂમા બૂમ કરશે ને મને કાંઈક હલવાડ દે તો. હા પિક્ચરોમાં નથી દેખાડતા એમ હું તો બી ગયો તો. પણ પછી મને આમ જોયું ને તો એવું લાગ્યું કે એની તબિયત ખરેખર કંઈક ખરાબ છે. બસ
એટલું ચપડ ચપડ કરીશ સારું હાલો હવે મારે આ રજવાડી સાદર વેચવા જવી પડશે ને તો હવે મને રજા આપો હું જાઉં ત્યારે હા હાલો હાલો અને આ બાજુથી નીકળે ને તો ઘરે ચા પાણી પીવા જરૂર આવજે હા હા તમે કીધું છે તો ક્યારેક પાછો આંટો મારી બીજું હું અને તારો સમય બગાડ્યો અને તું દવાખાને લઈ ગયો તારે ધંધો ખોટી થયો હશે ને અરે ના શેઠ હવે આવા કામમાં ધંધાનું થોડું જોવાનું હોય હા તમે વધારાના પૈસા તો આપી દીધા હા મારી રજવાડી ચાદર તો 2 વેચાઈ ગઈ એમાં હું ન્યા સારું આવતો રહેજો અને એ ભલે ત્યારે હાલો ત્યારે મેડમ ધ્યાન રાખજો જોઈએ મીરા છે નાનો માણસ પણ એનું દિલ કેટલું મોટું છે હા પપ્પા હવે હું પણ અંદર જઈને આરામ કરું તું આરામ કરજે હવે કે જાતી નહીં રખડવાને આ દવા જે કીધી ને ડૉક્ટરે એ પછી લઈ લેજો હાલે પપ્પા આ બહુ તને ટેવ ખરાબ છે જ્યારે દવા પૂરી થાય ત્યાં જ લેવા દોડે મને આ બધું નથી પસંદ તરીકે સારું પપ્પા હવે મારાથી બોલાતું નથી હા જા હા અરે તું આયા કેમ છે હા તબિયત કેમ છે તમારી સારું છે તને કેમ છે હા મને હું વાંધો હોવાનો અને આજે ક્યાં છે તમારી શોપ ચાલતી ફિરતી શોપ તમારું પેલી રજવાડી ચાદરનું પોટલું હા આજે મેડમ રજા રાખી છે આ થોડું કામ હતું ને તો કીધું આજે રજા રાખી દઉં પતી ગયું કામ હા કામ તો પતી ગયું અને આ બાજુથી નીકળતો હતો તો તમને જોઈ ગયો તો સારું કર્યું ને એ બાને તું મારી પાસે બેસીશ બાકી તને ક્યાં ટાઈમ છે આખો દિવસ બસ કામમાં જ હોય છે ઘર બાજુ કેમ નથી આવતો અરે મેડમ હા બધી જગ્યાએ જવાનું હોય ને એટલે જ્યાં ન્યાન પતાવી લઉં કામ સમજી ગઈ હવે એક્સપ્લેન ન કર તને શું કહું છું આ તારા ઘરે બધું કેવું ચાલે છે ઘરે તો બધું ઠીક છે ચાલ્યા કરે રઘુ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તમે લોકો એટલે કે આ જે લોકો ફેરિયા હોય ને એક જગ્યાએ સ્ટે ના કરતા હોય મતલબ ક્યાંય ના હોય અને ક્યાંય પોતે કામ ધંધો કરવા બહાર અલગ નીકળ્યા હોય તો તું પણ અહીંયાનો છે કે પછી ના એમ તો હું અહીંયાનો જ છું આ એમાં હું હતું કે મારે તો ઘણું ભણવું હતું પણ શું કરું આ ઘરમાં કોઈ છે નહીં કમાવાવાળું મારે જ કમાવવું પડે એમ છે એટલે મને થયું કે હવે મારે ભણાય નહીં કામે વળગી જવાય પણ આ બધે નોકરી કરતો હતો ને તો ત્યાં પગાર ઓછો આપતા અને કામ વધારે કરાવતા એટલે આપણે વિચાર્યું કે આપણે આપણું જ કંઈક ચાલુ કરીએ તો એટલે આ ફેરિયાનો ધંધો ચાલુ કર્યો અને એ ધમધમાથી હાલે જ આપણો ધંધો હો સરસ અને હું પણ ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરીશ કે તારો કામ ધંધો આટલો મસ્ત ચાલ્યા કરે અને તું હર હંમેશા આવો ખુશ જ રહે હા મેડમ આ થોડાક પૈસા બની જાય ને એટલે દુકાન નાખી દેવી છે અરે વાહ આ તો સારો પ્લાન છે કરવા જેવું છે આ તો અરે મીરા હું અને અહીંયા ચલ આપણે લોકો જઈએ શું જઈએ હજી તો હું આવ્યો છું અને તું આ નાલાયકની સાથે શું કરે છે દેવાંગ બોલવામાં થોડી મર્યાદા રાખ હારે જેને તું જાણતો જ નથી એના વિશે આવું કેવી રીતે બોલી શકે જાણું છું બહુ સારી રીતે ઓળખું છું હા આવે છે ઘણી વખત અમારી સોસાયટીમાં બધી ચાદરો અને સોફાના કવર વેચવા માટે હે જ જેને ફેર્યો તું બસ હવે એ ફેરિયાવાળો હોય કે કોઈ બિઝનેસમેન હોય એ મારો ફ્રેન્ડ છે ને એના વિશે બોલવાનો હક તને નથી એક મિનિટ હા અને ફ્રેન્ડ હાની સાથે ફ્રેન્ડશિપ રાખીશ તું કે શું વાંધો છે એનામાં વાંધો કંઈ નથી આ શેરીએ બધે સોફા અને કવર વેચવા જાય છે એવાની સાથે આપણે ફ્રેન્ડશિપ રાખવાની આપણે આટલા બધા હલકા થઈ ગયા છીએ તું તારું કર ને હું મારી લાઈફમાં જે કરું તારે શું લેવા દેવા અરે તું મારી ફ્રેન્ડ છે એટલા માટે તને કહી રહ્યો છું ફ્રેન્ડ રિયલી ઓ માય ગોડ મને તો યાદ જ નહોતું કે તું મારો એ ફ્રેન્ડ છે જે મુસીબતના સમયમાં મને મરવા માટે છોડીને જતો રહ્યો હતો આ છોડીને નતો ગયો તને ખબર છે ને એ દિવસે બધા આપણું વેઇટિંગ કરતા હતા આપણું કરતા હતા ને તારું એકલાનું નહીં પણ બસ તને તો તારી પાર્ટી તારા ફ્રેન્ડ સર્કલની પડી હતી મારી નહીં હું ત્યાં બીમાર પડી હતી મરવા પડી હતી એ તો સારું થયું કે સમય પર આવી ગયો બાકી શું થતા હા તો દર વખતે આવું થાય છે તો હું શું કરું તો હું તો તને એમ જ કહેવાનો હતો ને કે તારે આવવું હોય તો આવ નકર હું જાઉં છું એ જ કહું છું કે મારી સાથે દર વખતે આ વસ્તુ થવાની છે તો પછી મારી સાથે ફ્રેન્ડશિપ ના રખાય ને તો કઈ વાંધો નહીં બેસ ને આની સાથે આમ પણ તને મારી સાથે બેસવું એની કરતા આવા ફેરિયાઓની સાથે બેસવું વધારે સારું લાગે એ જે હોય તે તારો પ્રશ્ન નથી નીકળ અહીંયાથી હા તે જે રહ્યો છું તું મને કહીશ ને હું જાય એવું નથી
પોતાની જાતને જોતો નથી અને મને સલાહ આપવા નીકળ્યો છે. તું કેમ ઉદાસ થઈ ગયો? મેડમ, એમણે વાત જ એવી રીતે કરી કે હું શું બોલું, અને તમારે ખાલી ખોટો ઝઘડો થઈ ગયો. ચાલો હું જાઉં અહીંયાથી. કેમ કેમ તું જઈશ? તે જોયું ને, મેં તો એને કહી જ દીધું. સાચું હતું એ તો હું બોલી જ ગઈ ને, કે મુસીબતના સમયે કામ આવે ને એ જ ખરો ફ્રેન્ડ હોય, એ જ ખરો મિત્ર કહેવાય. બાકી એટલે એમ કે મારા દુઃખમાં તું મને કામ આવ્યો છે. તમે મને મિત્ર ગણો છો? કેમ ન ગણાય? જો કૃષ્ણનો મિત્ર સુદામા હોઈ શકે તો તું મારો ફ્રેન્ડ કેમ ન હોઈ શકે? સારું કહેવાય. આજ સુધી કોઈ દિવસ કોઈ આવું કહ્યું નથી, અને મારે કોઈ મિત્ર પણ નથી. તમે કીધું તો સારું લાગ્યું. હા, પણ હવે કોઈને ન કહેતો કે મારે કોઈ મિત્ર નથી, કોઈ ફ્રેન્ડ નથી. હું છું ને. અરે તે જે મુસીબતના સમયે મને કામ આવીને મારી હેલ્પ કરીને, તને મિત્ર નહીં પણ જો ભગવાનનો દરજ્જો આપું ને તો એ પણ ઓછો પડે. અરે ના મેડમ, આ કેવી વાત કરો છો તમે? અને હા, મારું નામ મેડમ નહીં મીરા છે. હા મીરાજી. ચાલ હવે આ બધી વાતો છોડ, આપણે ચા પીવા જઈએ. મને બોલાવી હતી? હા ભાભી. દામિની પ્લીઝ, હવે તું મને ભાભી કહીને ના બોલાવતી. જો મીરા ભાભી, મારા ભાઈએ જે કર્યું ને એનો એને પછતાવો છે. એને એની ભૂલ સમજાઈ ગઈ છે. એ ભૂલ નહોતી. જાણી જોઈને કરીએ ને એને ભૂલ ન કહેવાય. તારા ભાઈએ જાણી જોઈને મને બીમાર હાલતમાં એકલી મૂકી દીધી. તું આને ભૂલ કહે છે? ના, આ તારા ભાઈની આદત છે. અરે માણસને ઉતાવળમાં ના ખબર પડે કે શું કરવું ને શું ના કરવું. મારા ભાઈથી પણ ભૂલ થઈ ગઈ ને. એને કંઈ જાણી જોઈને તને આવી રીતે રસ્તા પર ના છોડી હોય. મને ખબર છે ને કે એણે શું કર્યું છે, અને તું તારા ભાઈની વકીલાત કરવા શું કામ આવી છે અહીંયા? કારણ કે એ મારો ભાઈ છે. મને થયું કે તમારા બંને વચ્ચે ઇસ્યુ ચાલી રહ્યા છે ને, તો હું એકવાર વાત કરીને તમારા બંનેનું પેચઅપ કરાવી દઉં. નથી કરવું પેચઅપ, અને એને કહી દેજે કે બીજી વખત મારા રસ્તામાં આવે પણ નહીં. આ મારી લાઈફ છે, હું ગમે તે કરું. અરે બસ હવે, હેલો બધો શેનો ઈગો છે? ગુસ્સાથી વાત કરવાની જરૂર નથી. હું પણ સીધી રીતે શાંતિથી વાત કરું છું ને. અને એમ પણ મારા ભાઈની જગ્યાએ જો તમે હોત ને તો તમે પણ મારા ભાઈએ જે કર્યું ને એ જ કરત. આવી ગઈ ને લાઈન પર. જે સંસ્કાર તારા ભાઈમાં છે ને, બસ એ જ સંસ્કાર તારામાં પણ છે. બંને ભાઈ બહેન સરખા છો. અમારામાં કેવા સંસ્કાર છે ને એમને સારી રીતે ખબર છે. તમે તમારા સંસ્કારનું કરો ને, અને તમારા સંસ્કાર કેવા છે? પેલા ફેરિયાવાળા સાથે ફરો છો એનું શું? એ વહીવટ તારે નથી કરવાના. હું ફેરિયાવાળા સાથે ફરું કે ગમે તેની સાથે, મને કોઈ શોખ નથી કે તારા વહીવટ કરું. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને ફોન કરીને અહીંયા બોલાવી, અને મારી ભૂલ થઈ ગઈ કે તે બોલાવીને હું આવી. તો નહોતું આવું ને, ફોનમાં જ ના પાડી દેવી હતી. પણ ચડતો છે ને તને પણ છે. તને પણ એમ હતું કે હું થોડા આ લોકોને લબડાવું, વાત કરું નહીં. વાહ, શું બોલે છે તું? એવોર્ડ આપવો જોઈએ તને બોલવા માટે. રસ્તાની વચ્ચે આવા શબ્દો બોલતા શરમ ના આવી? હવે તમને રસ્તાની વચ્ચે પોલાની સાથે રખડતા શરમ નથી આવતી, તો મને બોલતે શું કામ શરમ આવે? મને એવું કેમ લાગે છે કે મનોમન તારા મનમાં એ ફેરિયાવાળો વસી ગયો હોય? ઓ પ્લીઝ, મારું સ્ટેટસ એટલું ડાઉન પણ નથી કે ફેરિયાવાળા સાથે રખડું. તારું અને તારા ભાઈનું સ્ટેટસ એટલું ઊંચું છે કે તમે ફેરિયાવાળો ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે બેસે છે, બસ આ ધ્યાન રાખો છો. શું કરવું? તમારા જેવા જો એની સાથે રખડતા હોય ને તો ધ્યાન રાખવું પડે. અમને તો એમ હતું ને કે તમે અમારા ઘરની ઇજ્જત છો. કાલ સવારે તમારા અને મારા ભાઈના લગ્ન થશે. લગ્ન? માય ફૂટ. તારા ભાઈને કહી દેજે, લગ્ન તો દૂરની વાત છે, મને સામે મળ્યો ને તો પણ એક જ તમાચો મારીને મોઢું ફેરવી દઈશ. મારા ભાઈને પણ શોખ નથી કે તારી પાછળ ફર્યા કરે. મારા ભાઈ પાછળ છે ને ઘણી છોકરીઓ છે, લાઈનો લાગી જશે એના માટે. તો સરસ, વેરી ગુડ. તો લગાવો લાઈનો. અહીંયા કોને શોખ છે જાણવાનો? હા તો જા ને. જાણે તું મને કહે છે? હા, મને કોઈ શોખ નથી કે તારું મોઢું જોઉં. જાઉં છું. અને હા, મારા ભાઈને છે ને બહુ જલ્દી બીજી છોકરી મળી જશે, તારી જરૂર નથી. ચાલ નીકળ, ચાલ વટ. પપ્પા, આપણે ડોક્ટર બદલ્યા ને પછી મને બહુ સારું રહે છે. દવા પણ બહુ અસરકારક છે એમની. બસ મને એ જ ચિંતા હતી, બધું મારી મીરાને જલ્દી સારું થઈ ને તો સારું. હા પપ્પા, હમણાંથી બહુ સારું રહે છે. હું તો એવું ઈચ્છું છું ને કે ભગવાન હવે ક્યારે દવાઓ ખવડાવે જ નહીં. જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી ડૉક્ટરે કીધું ને બધો કોર્સ પૂરેપૂરો કરવાનો છે.
હા પપ્પા. હાય અંકલ. હાય મીરા, કેમ છે? જરાય સારું નથી. તારે શું કામ છે? કેમ તારે શું કામ છે? એટલે મારે તો કામ હોય જ ને અંકલ. હા, આપણે બંને મિત્રો રહ્યા તો પછી હું તારી ખબર ન પૂછું તો કોણ પૂછશે? ઓ પ્લીઝ, તને અહીં આવવાનું કોણે કીધું હતું? નીકળ મારા ઘરમાંથી. એટલે તું મશ્કરી કરે છે કે આમ સિરિયસલી બોલે છે? અંકલ ગુસ્સામાં છે થોડીક, બીજું કંઈ નથી. જો મીરા, આ ખોટો ગુસ્સો નહીં કર. આપણે બહાર જવાનું છે ને, ચાલ બહાર આંટો મારીને આવીએ એટલે તારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય. અને આ તો તારો ફ્રેન્ડ છે, તમે બંને સાથે જ હોય જ્યારે હોય ત્યારે. પ્લીઝ પપ્પા, એ મારો કોઈ ફ્રેન્ડ નથી. અને ફ્રેન્ડ તો છોડો, આ તો માણસ પણ નથી. તારી સાથે ને બહાર ક્યારેય નહીં, નેવર. મીરા, બધી વાતો આપણે પછી કરીશું. પપ્પાની સામે આ બધી વાતો કરવાની શું જરૂર છે? કેમ? મારા પપ્પાની સામે હું બધી વાત કરીશ. મારા પપ્પા મારા માટે ભગવાન છે અને ભગવાન સમક્ષ બધી રજૂઆત કરવી જ પડે. પણ એમની સામે મારું અપમાન શું કામ કરી રહી છે? કારણ કે તું વ્યક્તિ જેવો છે કે તને માન આપવું જ ના જોઈએ. આપણે બંને ફોન ઉપર વાત કરી શકીએ. હું અત્યારે જાઉં છું. આપણે ના, તું બેસ. અરે પપ્પા. પણ શું આણે દેવાંગે એટલું બધું કેમ તું ખીજાય છે? શું કર્યું છે એને દેવાંગે? પપ્પા, તમને ખબર નથી, તમે ઘરે નહોતા ને તો મારી તબિયત બગડી હતી. કઈ નથી થયું એક અંકલ. મિનિટ, મને બોલવા દે. અને તે દિવસે દેવાંગ તરત જ ઘરે આવ્યો હતો ને, તમે પણ તો હતા. જેવી મારી તબિયત બગડીને એવું સાહેબને યાદ આવી ગયું કે મારી તબિયત કરતાં વધારે જરૂરી એનું ગ્રુપ છે, એના ફ્રેન્ડ્સ છે. પાર્ટીમાં જવા માટે મને એમ જ બીમાર છોડીને જતો રહ્યો હતો. હા અંકલ, એની વાતો થોડી ઘણી સાચી છે અને થોડી ઘણી ખોટી પણ છે. હવે તમને તો ખબર છે ને કે એ દિવસે અમારે બહાર જવાનો પ્લાન હતો. બહાર મારા મિત્રો વેઇટ કરતા હતા મારો. તમે જોયા પણ હશે, જો બાઇક લઈને ગયા હોય ને તો પછી અમારે બહાર જવાનું હતું તો પછી આ નાટક મળી કરવા કે મને કંઈ આવું થાય છે તેવું થાય છે. હવે ઓબ્વિયસલી ક્યારેક ક્યારેક એમને થાય છે તો દવા લઈ લઈએ છીએ, પણ હવે આ વખતે નાટક જ કરી રહી હતી. તું શું બોલે છે આ? તું એની બીમારીને એક નાટક કહે છે? અરે પણ અંકલ, તમે જ વિચાર કરો. આ દર વખતે તમારે બહાર જવાનું હોય અને દર વખતે એકની એક જ વસ્તુ એક જ સિચ્યુએશનમાં કેવી રીતે થઈ શકે? હવે હું એને કહું કે ચાલ બહાર જઈએ, ત્યારે જ એને કંઈ થવા લાગે. અરે થાય, બીમારીનું કંઈ થોડું નક્કી છે ક્યારે આવે ને ક્યારે જાય? અને તને દોસ્તો, એ તારા લફંગા દોસ્તો, એ પાર્ટી, એ બધું તને ઇમ્પોર્ટન્ટ લાગ્યું. અને આ મીરાની બીમારી કાંઈ નહીં, એ તને કંઈ ઇમ્પોર્ટન્ટ ન લાગી? મીરાને કદાચ કંઈ થઈ જાય તો? છોડો ને પપ્પા, તમે કોની સાથે બહેસ કરો છો? અરે હું મરી જાઉં કે જીવતી રહું, તારે શું લેવા દેવા છે? મેં તને કેટલી વખત કીધું છે કે મારા રસ્તામાં આવવાનું બંધ કરી દે. ના આવ મારા રસ્તામાં. લેવા દેવા છે એટલા માટે તો હું આવી રહ્યો છું. અને આમ પણ હાટ આટલી બેઇજ્જતી થતી હોવા છતાં પણ હું આવ્યો છું ને. હા, કારણ કે તું ખોટો છે. સાચો હોય ને એ વ્યક્તિ આટલું સાંભળે જ નહીં કોઈનું. જો તમને આમાં ખોટું લાગે તો ખોટું અને સાચું લાગે તો સાચું. બાકી દર વખતે આવું થઈ રહ્યું છે એટલા માટે મેં કીધું. હવે એમાં શું ખોટી વસ્તુ છે? ખોટી વસ્તુ છે, કારણ કે તે ખોટું કર્યું છે. તને એ તારા લફંગા દોસ્તો તને વધારે સારા લાગ્યા, અને આ મીરાની બીમારી એની માટે તે કાંઈ ન કર્યું, એને છોડીને જતો રહ્યો. કદાચ મીરાને કંઈક થઈ જાત તો? દર વખતે કરું જ છું અંકલ. આ વખતે કહેવાનો મોકો મળી ગયો છે. બસ હવે બહાર ગયા હોઈએ ત્યારે આવું કંઈ થતું હોય છે ત્યારે હું એની મદદ જ કરું છું. એને કંઈ ઠંડુ પીવું હોય તો ઠંડુ પાઈ દઉં છું, કંઈ સોડા બોડા થતી જે વ્યવસ્થા થતી હોય કરાવડાવી જ આપું છું. હવે આ વખતે થોડું અર્જન્ટ હતું તો હું શું કરું? અને આ વખતે વધારે સિરિયસ હતી. આ તો સારું, પેલો બિચારો કોઈક આવ્યો અને એણે મીરાને દવાખાને લઈ ગયો. નહીંતર મીરાની શું દશા થાય? એની તારી કરતાં તો એ સારો કહેવાય. અજાણ્યો માણસ હતો છતાં મીરાને એને મદદ કરી. અને તું એનો પોતાનો હતો, પોતાનો મિત્ર હતો, તારી પર એને કેટલો ભરોસો હતો. અરે બસ કરો ને પપ્પા યાર, એક ને એક વાત કેટલી વખત કરવાની? તારી અને મારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે, બીજી વખત મારા ઘરે નહીં આવતો. નીકળ અહીંયાથી. મીરા આટલા ગુસ્સામાં શું કામ બોલે છે? અને ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે એટલે ફ્રેન્ડશિપ કઈ તૂટી નથી. હું તારી સાથે રહેવા માંગુ છું. અત્યારે અહીંયાથી જઈશ દેવાંગ. દેવાંગ, તને ચોખ્ખા શબ્દમાં જાકરો આપ્યો અને છતાંય તું એક નફટની જેમ અહીંયા બેઠો છો. તારામાં જો નાક શરમ જેવું હોય ને તો તારે અહીંયાથી વયું જવાય. અંકલ, તમે શું કામને સપોર્ટ કરો છો? તમે તો અમારા પક્ષમાં છો ને, તો અમે બંને સાથે હોઈએ વધારે સારું. દેવાંગ, પ્લીઝ અત્યારે અહીંયાથી જતો રહે. જઈ રહ્યો છું, ધ્યાન રાખજે તારું. સારું થયું તેને ના પડી દીધી. સાલા રામખોર,
અરે પણ તારી શું ઓકાત છે કે તું મારી ફ્રેન્ડની પાસે બેસી શકે? હા, તમે કહેવા શું માંગો છો? મને કઈ સમજાતું નથી. અને હું ક્યાં કહું છું? હા, ભોળા બનવાની કોશિશ તો જાણે કેવી સારી કરી લે છે. હે, હા, જે તો તને મૂકીશ નહીં. અરે પણ મારી વાત તો સાંભળો. આ મારી સાથે મિત્રતા એમણે કરી છે, મેં નહીં. હા જો, મીરાજીએ જ કહ્યું હતું કે તું આજથી મારો મિત્ર, અને એ જ મને બોલાવે છે. ના પાડી શકે ને તું? અરે નહીં, પણ તને મળવાની બહુ વધારે તાલાવેલી હોય ને, કે તને મળે, તારી સાથે વાતો કરે. હાજે તો અરે દેવા મીરા, તું આને બચાવવા આવી છે તું? તારી હિંમત કેવી રીતે થઈ કે તે આના પર હાથ ઉપાડ્યો? તું છે કોણ? એવી રીતે કે જેવી એની હિંમત થઈ તારી પાસે બેસવાની, તારી સાથે રહેવાની. હા તો એ મારી મરજી છે ને કે હું શું કરીશ મારી લાઈફમાં. નહીં, એ તારી મરજી નથી, એ મારી મરજી છે કે તું તારા જીવનમાં શું કરીશ. કેમ? તું છે કોણ કે તું મારી લાઈફના ફેસલા કરે ને હું કઈ બોલું પણ નહીં? અરે કોણ છે એટલે? તારો મિત્ર છું, તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું. ખબર છે ને તને? મને બધી ખબર છે, પણ હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. શું વાત કરે છે તું? હા, બે કોડીના માણસ માટે થઈને તું મને છોડી રહી છે? એ બે કોડીનો માણસ નથી, મારો થનાર પતિ છે. લગ્ન કરવાની છું એની સાથે. થનાર પતિ? છો મીરા, તું આ ખોટું કરી રહી છે. તું મારી સાથે આવું ના કરી શકે. કેમ ના કરી શકું? તારી જાતને સમજે છે શું? તને મનમાં આવે ત્યારે તું ગમે તે કરીશ, ગમે તે બોલીશ. છો, એ દિવસે મને ભૂલથી બોલાઈ ગયું હતું કે હવે પછી તારી સામે નહીં આવું, તારી સાથે વાત નહીં કરું, પણ એ વાતને આટલી બધી સિરિયસલી લેવાની કોઈ જરૂર નથી. એ ભૂલ નહોતી, એ જાણી જોઈને કરેલું કપટ હતું. તારા પેટમાં પાપ હતું ને દગો હતો ને, એટલે તું એવું બોલ્યો હતો. અને અત્યારે પણ તારી ફક્ત ને ફક્ત જીદ છે મને પામવાની, પ્રેમ. અને તું કોઈ દિવસ ના બને આ વસ્તુ. જો હા, તને શું આપશે? કઈ નહીં આપી શકે. હવે માંડ ગામમાં રખડીને ચાદરો વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હવે તારા સપનાઓ કેવી રીતે પૂરા કરી શકશે? એક સ્ત્રીનું સપનું શું હોય? એ જ ને કે એનો થનારો પતિ એને માન આપે, સન્માન આપે, ઇજ્જત આપે. એનાથી વધારે શું? અને રોટલો છે ને એ તો રોડ પર માંગીને પણ મળે, પણ ઇજ્જત અને સન્માન ન મળે, કારણ કે બહુ મોંઘી વસ્તુઓ છે. અમુક માણસોની ઓકાત નથી કે કોઈને ઇજ્જત આબરૂ આપી શકે. જેમ કે તારી. રૂપિયાથી તું ગમે તેટલો અમીર હોઈ શકે, પણ દિલથી નહીં. અને તારા જેવા ગરીબ માણસની સાથે રહેવું ને એના કરતાં આના જેવા દિલના અમીર માણસ સાથે રહેવું મને વધારે પસંદ છે. જોજે, આ નિર્ણય લઈને પસ્તાઈશ જીવનમાં, કારણ કે મને ખબર છે કે તારા સપનાઓ, તારા શોખ એ હું પૂરા કરી શકતો હતો. અને આ તને 5 રૂપિયાવાળી લિપસ્ટિક પણ નહીં અપાવી શકે. અને તું તે બધા સપના પૂરા કર્યા ને, મરવા પર છોડીને જતો રહ્યો હતો. એ જ છે ને તું? છો, હું તને છોડીને નહોતો ગયો. એ સમયે જવું પડે એવું હતું, તને પણ ખબર છે એ વાતની. હવે વારા ઘડીએ તું આ વાતને લઈને મને કીધા કરી છે તો ખોટી જ વાત છે ને. પતી ગયું, હવે જઈએ અમે. મીરા, આ રઘુ કા નહીં આવ્યો હજી? પણ બિચારો આ બધું વેચવા ક્યાંનો ક્યાંય હાલતો ગયો હશે. અહીં આવતા વાર તો લાગે ને, એની પાસે થોડી ગાડી હોય. બિચારો ભૂખ્યો તરસ્યો થયો હશે. ભગવાન! અરે બાડી આવી ગયો બેટા? હા, આજે તો અંધોય માલ વેચી નાખ્યો છે. કાંઈ બાકી નથી રાખ્યું. જેટલું હતું ને બધું વેચી નાખ્યું છે. હું વાત કરીશ બેટા. હા. જો અને છે ને હવે વિચાર્યું છે કે આજે છે ને રાતના નાઇટમાં આપણે છે ને કારખાને કામે વયા જઈએ, એટલે 2 પૈસા વધારે મળે. આ બધો માલ તો વેચાઈ ગયો છે. બેટા, એમ એટલો તું થાક્યો પાક્યો આવ્યો હોય ને હવે તું રાતે જઈશ પછી ઊંઘીશ ક્યારે? માંદો પડીશ બેટા, ન જ જવું આપણે. હાય નો થાય. આ ચડતું લોહી કહેવાય. અત્યારે કામ નહીં કરવું તો ક્યારે કરીશ ઈ મને કયો. એ વાત સાચી, પણ છે ને ગમે એટલું તું કામ કરે અને ગમે એવી જુવાની હોય, પણ ખોરાક અને ઊંઘ તો જોઈએ ને બેટા હરખું. અરે ન્યા કારખાને કામ કરીને સવારે પાછો આવીને બપોર સુધી ઉઈ લે ને પછી બપોર પછી પાછો જાય ફેરીએ. મારું મન નથી માનતું એમ તું જાય. રે પણ તમે આવો જીવ ઉકળાટ હું કામ કરો છો હે? સારું તો પછી આ કોણ આવ્યું? અરે શેઠ, તમે અહીંયા? મીરાજી, તમે પણ
હા આવો હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા આ કોણ ઓળખ્યા નહીં? અરે બા મેં તમને વાત નહોતી કરી આ ઓલા મેડમ હા શ્વાસ ચડી ગયો તો એના ઘરે બીમાર થઈ ગયા હતા હું દવાખાને લઈ ગયો તો હા ઈ આ બેન છે. હા જય શ્રી કૃષ્ણ આ બેટા. એમના પપ્પા છે. જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. આંટી અમે બેસવા નથી આવ્યા, તમારી સાથે ખાસ વાત કરવા આવ્યા છીએ. કેમ અમારાથી કઈ ભૂલ થઈ? ના આંટી, કેવી વાત કરો છો? ભૂલ નથી થઈ, પણ સારા સમાચાર છે જે દેવા આવ્યા છીએ. પપ્પા તારી નોકરી ના હશે? પપ્પા જો બેન, મારી મીરા તમારા દીકરાને પસંદ કરે છે એટલે હું એના સગપણની વાત લઈને આવ્યો છું. બંનેના લગ્ન કરાવી દઈએ. નરેશભાઈ, અરે અમે તો ખાલી મિત્ર છીએ શેઠ, તમે આ કેવી વાત કરો છો? અને અમારું ઘર ક્યાં ને તમારું ઘર ક્યાં? અરે ના ના નરેશભાઈ, સાચી વાત છે મારા દીકરાની. જો અમે તો નરેશભાઈ અમે તો જો ટકનું રળીને ટકનું ખાવાવાળા છીએ. અમારા ઘરમાં કાંઈ નથી. આ એક શેટી છે, નાનકડું રસોડું છે. અરે તમારી દીકરી નહીં ફાવે. હું તો કહું છું કોઈ હારા ઘરમાં એને પરણાવી દો ને. અરે ઘર ભલે ને તમારું નાનું રહ્યું, હું ક્યાં કહું છું તમારું ઘર મોટું છે. ઘર તમારું નાનું જ છે પણ તમારું દિલ તો બહુ મોટું છે. એ વાત સાચી, પણ આને ન ફાવે ને દીકરી મોટા ઘરમાં રહી હોય ને. બા, આ બધી નસીબની બલિહારી છે. મા બાપ જ્યારે દીકરીનું સગપણ કરતા હોય ને તો સારું ગોતીને જ કરતા હોય ને કે અમારી દીકરી મહેલ જેવા ઘરમાં રહેશે, સારી લાઈફ જીવશે, સારું ખાશે પીશે. પણ એ દીકરીના નસીબમાં જો દુઃખ લખેલું હોય ને તો એ રાજાને રંક બનતા છે જે વાર નથી લાગતી. અને એ જ દીકરી જો સારા નસીબ લખાવીને આવી હોય ને તો જેના પણ ઘરમાં જાય ને એના ઘરને સ્વર્ગ બનાવી દે છે. એ બધી વાત સાચી. એ બધું અમે ચોપડીઓમાં વાંચતા હોઈએ, પણ હાથે એવું બને? હા, કેમ ન બને? અમારા પપ્પા, મારો જન્મ થયો ને એ પહેલા અમારી પરિસ્થિતિ પણ બહુ જ ખરાબ હતી ને પપ્પા? હાચે? અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પછી મીરાનો જન્મ થયો ને તો સાક્ષાત લક્ષ્મી પધાર્યા એવું મને લાગે છે. ઠીક, તો આના પગલા હારા કહેવાય કાં? તમારા ઘરે આવી તો તમારું ઘર મોટું થઈ ગયું. અને મેં તો આખી જિંદગી મારી દીકરીને ખાલી પ્રેમ જ આપ્યો છે. પૈસો ઘણો છે પણ હું પ્રેમને ઇમ્પોર્ટન્ટ ગણું છું. અને મને એવું લાગે છે કે તમારા ઘરમાં પણ મારી દીકરીને એટલો જ પ્રેમ મળશે જેટલો મારા ઘરમાં મળતો હતો. અરે પણ શેઠ મારી વાત તો માનો. હું એમ કહું છું કે હા સમાજમાં તમારું કંઈ નામ છે અને તમે નામચીન વ્યક્તિ કહેવાઓ. હા તમે જો મારી જેવા માણસ હારે મતલબ કે હા મીરાજીના લગ્ન કરાવી દેહો તો લોકો વાતું કરશે, તમને મેણા મારશે કે આ નક્કી મારું નામ ખરાબ દેહે કે આને છે ને આ છોકરીને ભોળવી લીધી હશે. આ કેવું કેવું સાંભળવું પડશે. વાતું ત્યારે કરશે જો હું એને બીજા ઘરે પરણાવું અને કોઈ શ્રીમંત છોકરા સાથે પરણાવું અને એ દારૂડિયો હોય, લફંગો હોય અને પછી બધા ગુણગાયન ગાય અને મારી દીકરી એ ઘરમાં રોતી હોય, એ મને મંજૂર નથી. મારી દીકરી ભલે ગરીબના ઘરમાં જાય પણ એ હસતો ચહેરો હોવો જોઈએ. એનો હસતો ચહેરો હું જોવા માંગુ છું. એ ખુશ હોવી જોઈએ. પણ બટા સાચું કહે છે. જો અમારે તો ઘણીવાર છે ને લાઇટું ન હોય, અમે જો દીવે રહેતા હોઈએ તો તને ફાવે પછી? બા, મેં તમને કહ્યું ને મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હું બધી શરતો મને મંજૂર છે, બધા દુઃખ સહન કરવા માટે તૈયાર છું. પણ શરત છે કે તમે લોકો હા પાડો. એટલે મારા ઘરે તને દુઃખ નહીં પડવા દઉં. બસ આ જે થોડી ઘણી તકલીફ પડતી હોય ને એ હોય, બાકી હું ને રઘુ તો તને હથેળીમાં રાખીએ એમ છીએ. હા પણ બેન, આપણે રઘુનો પણ વિચાર કરવો પડે. એને મારી દીકરી પસંદ હોય ન હોય અને એ ના પાડી શકતો ન હોય એવું પણ બને. અરે ના શેઠ, એટલે ના શેઠ, હા મીરાજી તો મને ગમે જ છે અને એને કોણ ના કહી શકે. હા આટલા સારા સ્વભાવના. હા કોઈ દિવસ મારી હારે કોઈ દોસ્તાર થયું નહોતું. હા મીરાજી પહેલા જે મારા દોસ્તાર બન્યા, બાકી મારી હારે કોણ દોસ્તી કરે? નરેશભાઈ, આમાં રઘ્યો છે ને હાવ ભોળો છે હો. અને એને જો એની હારે જ ફાવે છે. એના જેવા વિચારો હોય, એના જેવું દિલ હોય ને, એના જેવું ભોળું હોય ને એની હારે. હવે એણે કહી દીધું કે આ ભોળા છે ને એને એ ગમે છે તો પછી હવે આપણે લાંબી વાત નથી કરવી. અમને તો મંજૂર છે. અને તમે એમ કીધું કે અમે નાનો ઘર છે, અમે ગરીબ માણસો છીએ. કોણ કે તમે ગરીબ છો? આના લગ્ન પછી મારો ટ્રેડિંગનો મોટો ધંધો છે અને મારે ખાલી એક મીરા દીકરી છે. હું મારા ધંધામાં આને ઇન્વોલ્વ કરી દઈશ અને રઘુને બધું જ આવડી જશે. મેં કીધું ને તમને
કે મારી દીકરી જે ઘરમાં જાય ને એ ઘરે સાક્ષાત લક્ષ્મી પધારે છે. ઈ વાત હાચી, પણ મારો દીકરો છે ને કાંઈ ભણેલો નથી, તો ઈ કેમ કરશે? એ બધું જ આવડી જશે. તમે શું કેમ ચિંતા કરો છો? મારા રઘા ઉપર ભરોસો રાખો ને. હા ગમે એ વેચી મારું હો. આમ જોવો છે હા બધું ખાલી કરીને આવ્યો હો અત્યારે. એલા ઈ તું ગાભા વેચીને આવ્યો ને, એની તો મોટી ફેક્ટરી છે. તું હું વાત કરે? ટ્રેડિંગ કરે ને ટ્રેડિંગ એ વેચી નાખું ગમે એમ. ના, તો ઈ ખોટું કહેવાય. વેચવું નથી, એ આપણે આગળ વિકસાવવાનું છે. હા, તમે સમજાવી દેજો એટલે હું સમજી જાય ને એમ કરી નાખી. બસ તો હવે મારી દીકરી જો અત્યારે કેટલી ખુશ છે, આખી જિંદગી હું બસ એને આવી જ રીતે ખુશ જોવા માંગુ છું. હારું હારું.